જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ્વસાહુણમ. નમો લોય સવ્વસાહુણમ. એસો પંચનમુક્કારો. એસો પંચનમુક્કારો. સવ્વપાવપણાસણો. સવ્વપાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસિં. મંગલાણમ ચ સૌવેસી. પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હાજી હા. જેમાં સમજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જેમાં સમજી એક છેલ્લા આપણા સત્સંગમાં આપે એક વાત કરેલી, મોહ ઉપર વાત થયેલી. મોહ ઉપર મોહ. આરોપિત ભાવ એ મોહ છે. હમ. દ્વંદ્વ વાળી સમજણ એ મોહ છે. જેમ છે તેમ દેખાતું નથી એ મોહ છે. હવે આ બધી વસ્તુ, આ મોહ, આ બધી વસ્તુને મોહ કયો છે એનું કારણ મને એવું સમજાય છે, પછી આપ વધારે કહેજો એના ઉપર. આ બધી વસ્તુ મને જાત પ્રત્યે એટલે કે હસમુખ પ્રત્યેના મોહ તરફ લઈ જાય છે. એવું કારણ છે આ બધી વસ્તુને મોહ કહેવામાં આવે છે. તો કે હસમુખ પ્રત્યે એટલે કે ભાઈ જૈમિશ પ્રત્યે રાગ થાય ને એટલે આ બધો મોહ ઉભો થાય. બરાબર બરાબર. એટલે અહીંયા હસમુખભાઈ પ્રત્યે રાગ ઉભો થાય. બરાબર. એટલે અજ્ઞાન પ્રત્યે પ્રેમ એને રાગ કહેવામાં આવે. અજ્ઞાન પ્રત્યે પ્રેમ એનું નામ બરાબર રાગ કહેવાય. અને જ્ઞાન પ્રત્યે પ્રેમ એને વિતરાગ કહેવામાં આવે. બહુ સરસ બહુ સરસ. એટલે હસમુખભાઈ ઉપર તમારે રાગ થાય છે એટલે પછી એના આધારે મોહ ઉભો થાય છે હસમુખભાઈ ઉપર. બરાબર બરાબર. હા હા. એટલે હસમુખભાઈ ઉપર કઈ બી આવે હમ. એટલે તરત જ એના એક્શન રિએક્શન ચાલુ થઈ જાય. થઈ જાય. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? આપણે હમ. એમને બ્રાહ્મણ છે એમને પૂછ્યું મોક્ષ એટલે શું, તો કે મરી જાય અને પછી ધામમાં જાય અને મોક્ષ કીધું એમને. બરાબર. હા. તો હવે એઝ એ બ્રાહ્મણ તરીકેનો આ જવાબ કરેક્ટ ના કહેવાય. ના કહેવાય. બરાબર છે. વાત સમજે ને? હવે તેમ છતાં આપણે એ બ્રાહ્મણનું અવમૂલ્યન નથી કરવા માંગતા, પણ અત્યારે કેટલું બધું મોહ છે એ બતાવવા માટે આપણે આ એક દાખલો બરાબર છે. બરાબર છે. કે ના સમજે, બતાવવા માટે એક હા. દાખલો મૂક્યો કે ભાઈ આ વસ્તુથી આ છે બધું શું. વાત સમજે કે ના સમજાય? એવી રીતે ધારો કે આપણને રોગ થાય છે તો રોગ કાઢીએ છીએ. વાત સમજાય કે ના સમજાય? પણ ભય નથી કાઢતા. બરાબર. રોગ કાઢીએ છીએ પણ ભય નથી કાઢતા. બરાબર. ભય પેલા ભય છે ને પછી રોગ છે. પછી રોગ છે. બરાબર. પેલા ભય કાઢવો જોઈએ. સમજે બરાબર. ને? એટલે આ મોહ છે. વાત સમજે ને? અજ્ઞાન પ્રત્યે પ્રેમ થયો એટલે પછી મોહ ઉભો થયો, એટલે રાગ થયો એટલે પછી મોહ ઉભો થયો. વાત સમજ? મૂળમાં અજ્ઞાન છે. બધાના મૂળમાં હા, મૂળ માન્યતાઓ, મૂળ અજ્ઞાન છે. મૂળ અજ્ઞાન છે. રૂટકોઝ અજ્ઞાન છે. બરાબર. એટલે અજ્ઞાન પ્રત્યે પ્રેમ એને રાગ કહેવામાં આવે છે, અને જ્ઞાન પ્રત્યે પ્રેમ એને વિતરાગ કહેવામાં આવે. તમે જો સામાન્ય રીતે કોઈને કંઈક એને ટકોર કરો કે એની ભૂલ બતાવો ને તો તરત જ એનો પક્ષ મૂકશે. મૂકશે. તરત જ મૂકશે. બરાબર. તરત જ એનો પક્ષ મૂકશે. વાત સમજે ક્યાં સમજાય? કે તમને આના માટે લગાવ છે માટે તમે મારું અવમૂલ્યન કરો છો. બરાબર છે. બહુ સરસ. વાત સમજે ક્યાં સમજાય? હાજી હા. એટલે અક્રમ વિજ્ઞાનની બ્રહ્મચર્યની પરિભાષા જુદી છે. લગ્ન ના કરે એટલે એ બ્રહ્મચારી છે એવું નથી. બરાબર. કોઈ પણ રીતે એની સમજણ ભૂલ વિનાની થાય તો એ બ્રહ્મચારી છે. એ બ્રહ્મચારી છે. વાહ, બહુ સરસ. આ સમજે કે ના સમજાય? બહુ સીધી ને સાદી, બહુ સરસ વાત છે. પણ કોઈ પણ રીતે સમજણ ભૂલ. દરેક લોકો એની અલગ અલગ માન્યતાના હિસાબે એ કામથી, એની ફાઇલોથી દૂર ભાગે છે.
દૂર ભાગે છે. હા હા બરાબર. એટલે એની ફરજ જ નથી બજાવતું. હવે તમે આ ઋણાનુબંધ ભેગા થયા છો અને આ ઋણ ચૂકવવા માટે ભેગું થયું છે અને એનાથી દૂર ભાગો છો તમે. કેવી રીતે ફાઇલોનો સંભાવ નિકાલ ના થશે? થાય, ના થાય. કેવી રીતે બરાબર. બ્રહ્મચર્ય પાડી શકશો? ના પાડી શકાય. બહુ સરસ, બહુ સરસ. વાત સમજાય કે ના સમજાય? હમ. સ્ત્રી જોડે બ્રહ્મચર્યની વાત કરો, કેવી રીતે બ્રહ્મચર્ય પાડી શકાય તમારું? ના પાડી શકાય. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? હમ. પણ હવે આ બધી વસ્તુ આવી થઈ ગઈ છે. આ તો સાહેબ ખ્યાલ જ આવે એવું નથી કે ઋણાનુબંધ થી દૂર ભાગીને આવું અબ્રહ્મચર્ય કહેવાય છે. આને તો સમજાય જ નહીં. બધા આ તમારું જે આજે ધારો કે કોઈ બી જગ્યા જશો તો સંસ્થા છે એક પ્રકારની. હા સમજાય કે ના સમજાય? એ સંસ્થા છે, સંસ્થા છે એટલે કોઈ પણ વ્યક્તિ તમારું એજ્યુકેશન પૂછશે. બરાબર. હા. કોઈ પણ વ્યક્તિ તમે શું કામ કરો છો એ પૂછશે. હા સમજાય ને? તમારું શું નોલેજ છે, શું એજ્યુકેશન છે, શું કામ કરો છો પૂછશો એટલે પછી ધીમે કંઈક ભાઈ તમને એકાઉન્ટ આવડે છે તો કે આવડે છે તો આ એમ જરા આ લપકામણ નું પેલું છે એનું જરા એકાઉન્ટ નું જોઈ લેજો એમ કે. હા બરાબર બરાબર. વાત કે ના સમજાય? હાજી. હા હા હા. એટલે ક્યાં ને ક્યાં આ વસ્તુ આખી આ બધી વસ્તુ બનવાનો ભાગ રહે બધી વસ્તુ. હવે તમારું આ એજ્યુકેશન છે એના આધારે તમને કામ સોંપ્યું છે. હવે એનાથી તમે દૂર ભાગો તો શું થશે? તો કે ના હું તો અહીં સત્સંગમાં આવું છું, મને આ બધું કામ ના ફાવે. હા બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. કે આ વ્યવહાર સાથે નિશ્ચય અને નિશ્ચય સાથે વ્યવહાર સાથે કરવાનો. વ્યવહાર. બેલેન્સ વાળી વાત છે. હવે મારી પુણ્ય એવી હતી કે મારા બધું જ કરવાનું આવ્યું. તેમ છતાંય કોઈ બી જગત, સંજોગ, વ્યક્તિ, વસ્તુથી હું ભાગ્યો નથી. નહીં. બરાબર છે, બરાબર છે. સામાન્ય રીતે અત્યારે 99.99% લોકો જગત, સંજોગ, વ્યક્તિ, વસ્તુથી ભાગે છે. ભાગે છે, ભાગે છે. બરાબર છે. હા શું ને? ચલો ભાગે ને પણ કોઈ કરતું હોય ને તો એમાં એને પોતાને ગમતું નથી. ગમતું નથી. એટલે એમાં એનું માર્ગદર્શન અથવા તો એને એક વિકલ્પ આપશે. કઈ વસ્તુ કરતા હોય ને તો એમાં એને એક વિકલ્પ આપશે તમારો. બરાબર છે. અને આમ લાગે કે હું સત્સંગ કરું છું. બહુ સરસ, બહુ સરસ. વાત સમજે કે ના સમજે? હાજી. હા હા. દરેક એની અલગ અલગ પ્રકારની માન્યતાથી બંધાયા છે. એમાં તમારે કશું જ નહીં ચાલે. રટી રટાયેલી માન્યતા વસ્તુઓ નહીં ચાલે. બહુ સરસ. દાદા ભગવાનની વાતો પણ નહીં ચાલે. રટી રટાયેલી વસ્તી દાદા ભગવાનની વાતો કે કોઈ કેસેટ બેસેટ કે પુસ્તક કશું નહીં ચાલે. બરાબર. તમારે સીધી એની બિલીફ પકડવાની છે અને બિલીફ પકડીને એને બરાબર કરવાનો ભાગ રહ્યો. કરવાનું છે. બરાબર છે. મૂળ છે બિલીફ. બરાબર. વાત સમજાય કે ના સમજાય? બરાબર. દાદાએ દરેક જીવ મહાત્માની બિલીફો પકડી અને બિલીફ પકડી એટલે કે હું જયમેશ છું, હું હસમુખભાઈ છે, બિલીફ પકડી. બરાબર ને તો કે તમે હસમુખભાઈ છો કે તમારું નામ છે. વાહ. ને તો ત્યાં આગળ એ પોતે હાથ નથી મૂકવા દેતો. આ મારું નામ અને હું જ હસમુખભાઈ છું એમ કે. વાત સમજે ને? હાજી હાજી. પાછું કે માય નેમ ઇઝ હસમુખભાઈ બોલે છે કે આઈ એમ હસમુખભાઈ બોલે છે. તો કે ના, મારું નામ હસમુખભાઈ છે ને હું જ હસમુખભાઈ છું. બરાબર છે. એટલે બે સ્ટેપની અંદર હાથ મૂકવા નથી દેતા. એટલે મોહ, અજ્ઞાન પ્રત્યેનો એટલે બહિર્મુખ દ્રષ્ટિ થઈ એટલે મોહ. પછી ત્રીજો દાખલો આપે છે કે ભાઈ તમારી શાયન કંપની હોય અને પેલું તમારું નામ ભૂલી ગયો, તમને બોલાવે શાયન કંપની અહીંયા આવો એટલે જઈએ છે ખરા. પણ તરત ભેદ પાડી દે કે ભાઈ અમારી પેઢીનું નામ છે શાયન કંપની, મારું નામ હસમુખભાઈ છે. બરાબર બરાબર. હા. વાંચું ને ત્યારે એને વિચાર કરતો મૂકે છે. અને ત્યાં ખોખારો કરે છે કે ભાઈ આ મારી પેઢીનું નામ છે, મારું નામ હસમુખભાઈ છે. સાચું ને? હવે તમારું નામ હસમુખભાઈ છે પણ તમે કોણ છો એ જાણવાનું બાકી રહ્યું પાછું. એ બાકી રહ્યું. બરાબર. સાચું ને? હવે તમે જાતે નહીં જાણી શકો. નહીં જાણી શકો જાતે નથી. બરાબર. એટલે કોઈ નિમિત્ત જોશે, જીન અને જીનેશ્વર જ જોશે, બે જ જોશે, બીજી કોઈ વ્યક્તિ ચાલશે નહીં. નહીં કામ. બરાબર. સંત પુરુષો નહીં ચાલે, ધર્મ ગ્રંથો નહીં ચાલે. નહીં ચાલે.
વાત સમજે કે ના સમજાય? કોઈ શાસ્ત્ર નહીં ચાલે, જીન નહીં અને ચાલે. જીનેશ્વર. એટલે સજીવન મૂર્તિ જોશે ને જીવતા જોશે, જીન જીવતા. અને વાહ, વાહ. જીનેશ્વર કહેવાય. જીનેશ્વર. સજીવન મૂર્તિ જીન અને જીનેશ્વર કહેવાય. બરાબર. એ તમને જ્ઞાન આપે ત્યારે જુદું પડે કે વ્યવહાર દ્રષ્ટિથી હું હસમુખભાઈ છું અને નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છું. વાત સમજ કે ના સમજાય? સાહેબ, આપણે જે મોહનો ક્ષય એટલે મોક્ષ, ઈ જે વાત કરી ને આપણે, હા, મોહનો ક્ષય એટલે મોહ. તો બરાબર. એ મોહ આટલું બધું વિરાટ સ્વરૂપ છે, બહુ મોટું સ્વરૂપ છે. બહુ આ બહુ દર્શન દર્શન મોહનીય કીધું, દર્શન મોહનીય કીધી. તમારી સામે જે આવે છે એઝ ઇટ ઇઝ દેખાતું કે સમજાતું જ નથી. અત્યાર સુધી તો માન્યતા કેવી હતી? મોહ એટલે સુખની માન્યતા જે હોય, સુખ હા. લેવા હું જાઉં ત્યાં મોહ એમ. બરાબર પણ છે. આટલો ઝીણો ભેદ પકડાતો જ નથી કે આ કેવી રીતે આ મોહ કીધું. આ માન્યતા ને મોહ દર્શન બહુ મોટી વાત છે. દર્શન મોહ કે ચારિત્ર મોહ, દર્શન મોહ ઉડ્યા પછી ચારિત્ર મોહ આવે છે. ચારિત્ર મોહમાં પણ તમારી દ્રષ્ટિ બરાબર પડે નહીં તો તમારે કાચું પડી જાય. નો થાય, નો થાય. બરાબર છે. પણ તેમ છતાં દર્શનમાં મુખ્ય છે તો દાદા ભગવાને તમારો દર્શનમાં ઉડાડ્યો. હવે ચારિત્રમાંનો સંભાવ નિકાલ કરવાનો છે. એમાં બરાબર કોઈ છે. પણ તમારે કોઈ પણ દાદાની વાણી ચાલશે નહીં. નહીં, બરાબર છે. બહુ સરસ. દાદાની આપતવાણી કે આપતા સૂત્ર નહીં ચાલશે. ચાલે. નહીં. એ દાદા માટેની ભક્તિ ને પૂજ્યતા ઉભી થવા માટે બરાબર છે. હા, બરાબર છે. ત્યાં પણ સુધી તમારો બરાબર. ચારિત્રમાંનો સંભાવ નિકાલ કરવા માટે તમારા પોતાના વ્યવહારો જોશે. વ્યવહારો જોશે. વાહ, બહુ પ્રેક્ટિકલ ઉપર આવવું પડશે. એ મન વચન કાયના વ્યવહારોમાં તમારી બિલીફો કઈ વર્ક કરે છે એ ખબર પડશે. તમારી કઈ બિલીફો વર્ક કરે છે એ ખબર પડશે. તમે બોલશો ને. હા, બરાબર છે. એટલે બિલીફ ખુલ્લી પડશે પોતાની. બિલીફ એટલે કીધું કે મારે ભગવાન થવું નથી. આ બિલીફ છે. બિલીફ છે. ભાષા કે ના સમજાય? શું કામ હવે નથી થયું તો ક્યાંય બિલીફ છે. જે છે હું પોતે ભગવાન છું તેમ છતાં એને આટલે સુધી થઈ ગયું કે મારે ભગવાન નથી થવું. નથી થવું. એટલે કેટલો બધો તમારે દર્શન મોહ અને ચારિત્ર મોહ ભાગ ભજવે છે. આ જગ્યાએ જો દ્રષ્ટિ જશે ને તો જ આગળનું કામ થશે. ત્યાં સુધી આગળનું કામ નહીં થાય. બરાબર. એટલે શાસ્ત્રમાં કીધું કે દ્રષ્ટિ જે છે દ્રશ્યમાં પડેલી છે દ્રષ્ટામાં આવશે ત્યારે તમારું કામ થશે. દ્રષ્ટિ જે દ્રશ્યમાં પડેલી છે ખસીને ઉચકીને એ દ્રષ્ટામાં પડશે તમારે તો તમારું કામ થશે. હવે દ્રષ્ટિ દ્રષ્ટામાં પડશે એટલે બાય ડિફોલ્ટ પ્રશ્નોત્તરી જ રહી. પ્રશ્નોત્તરી બરાબર છે. પછી કોઈ કથા પ્રવચન ના રહ્યું તમારે બધી વસ્તુ. બરાબર છે. કોઈ કથા પ્રવચન ના રહ્યું. બરાબર છે. આજે ડોક્ટરો છે તો હોસ્પિટલની અંદર ડોક્ટરો જે છે જે એમ થાય ને કે ભાઈ સર્ટિફાઈડ થઈ ગયા છે, જે ભણી રહ્યા છે અને જેનો અનુભવ છે 5-50 વર્ષનો, એ બધા ભેગા થઈને કોઈ એક કેસનું ડિસ્કશન કરતા હોય છે. બરાબર છે. એક કેસની અંદર તમારે 5-25 માણસો ઇન્વોલ્વ થતા હોય છે. હા. ધારો કે હાર્ટનો પ્રોબ્લેમ આવ્યો કે કિડનીનો પ્રોબ્લેમ આવ્યો તો 5-25 ડોક્ટરો અને નર્સો કે જે બધા અનુભવી માણસો ભેગા થાય છે અને એની સિમ્ટમ્સની ડિસ્કશન કરે છે, એના લક્ષણો ડિસ્કશન કરે છે. બરાબર. અને ડિસ્કશન કરીને પછી કોઈ કન્ક્લુડ ઉપર આવે છે. હવે આપણે અહીંયા જે ડોક્ટરો કે હોસ્પિટલમાં ડોક્ટરો ડિસ્કશન કરે છે એવું આપણે અહીંયા સત્સંગની શૈલી છે જ નહીં. વાહ, બહુ સરસ, બહુ સરસ. સત્સંગની શૈલી છે એના વગર થશે નહીં. કેવી રીતે નિદાન થશે? કેવી રીતે નિદાન થશે? ના થાય. હવે નિદાન નહીં થાય તો એને કઈ દવા આપવાની રહી? ખાલી એક્સપેરિમેન્ટ જ કર્યા કરો છો, બધો ટ્રાયલ જ કર્યા કરો છો. બહુ સરસ, બહુ સરસ. થિયરી ઉપર જ જાય છે બધું, પ્રેક્ટિકલમાં તો આવતું જ નથી. ટ્રાયલ જ કર્યા કરો છો. વાત સમજે ને? એમાં સક્સેસ જાય છે પણ તેમ છતાં કોઈને એ ભણાઈ નહીં શકે. ભણાવી નહીં શકે. બરાબર. પોતાનો પ્રોબ્લેમ સોલ્વ થશે. બરાબર છે. એ તો અડસટ્ટે થઈ ગયું બધી વસ્તુ. વાત સમજે કે સારું થઈ ગયું, ભણાઈ નહીં શકે. આજે ડોક્ટરો પણ મૂંઝાયેલા છે. ધારો કે મારે હમણાં અઠવાડિયા 10 દિવસ પહેલા એક જણ આપણા છે પુષ્પાબેનના બધા નજીકને આપણા આપતા પુત્રોનું હોમિયોપેથીની દવા બધી કરે છે બધી વસ્તુ. બહુ સારા માણસ.
એમના ફાધર પણ બહુ સારા, આ બે રીટાબેન પણ બહુ સારા, બધું કુટુંબ પરિવાર બહુ સારું બધી વસ્તુ. હવે એને અચાનક આ પ્રોબ્લેમ આવ્યો તમારે, તો હોસ્પિટલમાં દાખલ કરવું પડ્યું, એને વેન્ટિલેટર પર મૂકવું પડ્યું, એને ડાયાલિસિસ કરવું. હવે ઘરમાં બધા જ ડોક્ટર, એ હોમિયોપેથી ડોક્ટર ને તમારા ડેન્ટિસ્ટ, તમારે બધી વસ્તુ, તેમ છતાં ગભરાયેલા, તેમ છતાં ભયભીત થયેલા. જે ડોક્ટર ટ્રીટમેન્ટ કરે એનું ઓડિટ કાઢવા માટેનું જ્ઞાન છે એને. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. હા, તમને ઓડિટ કાઢે છે, કોઈ ડિસ્કશન નથી બધી વસ્તુ. ડિસ્કશન. હવે તમે પણ ટ્રાયલ જ લો છો, તો એ બી ટ્રાયલ જ લે છે, એમાં ઓડિટ ના કરાય બધી વસ્તુ. બરાબર. વાત સમજાય કે ના સમજાય? બરાબર. હવે મારે જયારે જવાનું થયું ત્યારે વાત નીકળી કે પહેલા તમારે ડોક્ટરના ભાગમાં શું સમજવાનું છે કે કશું બન્યું જ નથી. અને એવી રીતે તમે આ બધી વસ્તુ કરો, પણ એવી રીતે વસ્તુ થતી ને બન્યું છે. અને મારી મમ્મીને હવે ડાયાલિસિસ કરશે તો વધારે પ્રોબ્લેમ થશે, એટલે ડાયાલિસિસ ના પાડી દઉં એમ કે. આમ ના પાડી દઉં, આમ નહીં કરવાનું, આમ નહીં કરવાનું, એવી રીતે બધી વસ્તુ છે. બરાબર છે, વિકલ્પો. બરાબર છે. હા, સમજે ને? કોઈ આધ્યાત્મ તરફ વળતું નથી. બહુ સરસ. અને જે ખરેખર સાચી દવા ત્યાં જ છે. દરેકને ખબર છે કે હું મૃત્યુ લોકી જીવું છું, મારા મા બાપ મરવાના છે, બધું છે, બધા નિમિત્ત નૈમિતિક બચાવે છે, સ્વતંત્ર કોઈ બચાવતું નથી બધું. નહીં, સ્વતંત્ર કોઈ બચાવતું. બરાબર. દરેકને ભ્રાંતિ છે કે મેં આ દવા આપી એટલે સારું થઈ ગયું. ના, એવું નથી. એનું એ કર્મનું આયુષ્ય પૂરું થયું છે અને આ બાજુ દવા અપાય છે, એવું થાય કે આ દવા આપી લે સારું થઈ ગયું, પણ ખરેખર એવું નથી. એવું નથી. એક વન ઓફ ધી એવિડન્સ છે. વન ઓફ ધી એવિડન્સ છે. વાહ, બહુ સરસ. વન ઓફ ધી એવિડન્સ છે, પણ સર્વેસરા નથી. નહીં, સર્વેસરા નથી. વાસ્તવમાં પણ ક્યાં ને ક્યાં બધા જ લોકો સર્વેસરામાં નથી. મેં આમ કર્યું માટે આમ થયું. કોઈ નિમિત્ત તરીકે પોતાનું કેરેક્ટર કે વ્યવહાર કરી નથી શકતા, ચારિત્ર કે વર્તણૂક કરી નથી શકતા. બરાબર. નિમિત્ત છું. બહુ સરસ. વાત સમજ કે ના સમજાય? એટલે વસ્તુથી સમજવાનો ભાગ રહે. જ્યાં જો ત્યાં એવું છે, ડોક્ટરના ભાગમાં એવું છે, એજ્યુકેશનના ભાગમાં એવું છે, બીજા ભાગમાં એવું છે. બરાબર. કોઈ કોઈનું સાંભળતા નથી, કોઈને ગાંઠતા નથી, તેમ છતાં લાગે કે મારા પ્રમાણે ચાલે છે બધું. ચાલે. સાહેબ, આપણે આજે મોહની વાત નીકળી, મોહની વાત, એમાં એક બીજી વાત આપણે એવી નીકળી છે, પ્રેક્ટિકલ પહેલા હોય કે થિયરી હોય. આ દાદાએ વાક્ય મૂકેલું કનુ દાદા જોડે, એમને કામકાજ ને બધી વસ્તુ થતી હતી, બીજા ઘણા બધા જોડે થતા, પણ કનુ દાદા એમનો પોતાનો રેફરન્સ આપતા હતા બધી વસ્તુ. બરાબર. કારણ કે સિવિલ એન્જિનિયર થયા હતા અને દાદા તમારા એસએસસી ફેલ હતા. બરાબર. હા. કઈ બી કામ કરવાનું એટલે સામે બહેસ થતી હતી. હા, સમજાય ને? એ સમજમાં ના આવે એટલે એ લગભગ એ તમારે એમાં એક્શનમાં મૂકે નહીં. અને દાદાને એક્શનમાં લાવવું છે એટલે તરત કહે કે પહેલા પ્રેક્ટિકલ છે કે થિયરી છે. એટલે કનુ દાદા જવાબ કે પહેલા થિયરી છે, તો કે ના, પહેલા પ્રેક્ટિકલ છે. એટલે આપણા અધ્યાત્મમાં પ્રેક્ટિકલ અને થિયરી કેવી લાગુ પડે? પહેલા પ્રેક્ટિકલ હોય એ સમજાય છે, પણ કેવી રીતે? અધ્યાત્મમાં પ્રેક્ટિકલ થિયરી એવી રીતે વસ્તુ નથી. અધ્યાત્મમાં માન્યતા પ્રમાણે ચાલે છે. બરાબર. માન્યતાઓ છે, અલગ અલગ પ્રકારની માન્યતાઓ છે બધી. વાત સમજાય ને? અલગ અલગ પ્રકારની માન્યતાઓ છે બધી. માન્યતા પ્રમાણે ચાલે છે. વાત સમજાય ને? દરેકની અલગ અલગ પ્રકારની માન્યતાઓ છે. મને એવું સમજાતું. હા, બોલો. એવું સમજાતું હતું કે પ્રેક્ટિકલ છે ને, એટલે દાદાજી આપણે જ્ઞાન આપે છે, આત્મા અનુભવ કરાવે છે જ્ઞાન વિધિમાં. પ્રેક્ટિકલ વસ્તુ આપણને આપે છે, અને પછી એના પછી આપણે આજ્ઞા આપે છે ને, એનાથી આપણી માન્યતાઓ ડિમોલિશ થાય છે, એટલે ત્યાંથી કામ કરે છે. આજ્ઞા આપે છે એનાથી માન્યતા અંતર ડિમોલ્યુટ થાય છે. કોઈ આજ્ઞાનો ઉપયોગ જ નથી કરતું. તપાસ છો, કોઈ આજ્ઞાનો ઉપયોગ જ નથી કરતો. એ તો તમારા જ્ઞાનને તમે દાદાનું જ્ઞાન બોલો છો અને એવી રીતે કે છે કે હું આજ્ઞાનો ઉપયોગ કરું છું. આ સમજાય કે ના સમજાય?
તમારા જ્ઞાન ને દાદાનું જ્ઞાન કહો છો, કેવી રીતે આજ્ઞાનો ઉપયોગ થયો? તમારું જ્ઞાન જુદું છે ને દાદાનું જ્ઞાન જુદું છે. વાત સમજાય કે ના સમજાય? તમારું જ્ઞાન જુદું છે ને દાદાનું જ્ઞાન જુદું છે. એ સાહેબ સમજાતું નથી. તમે મારું જ્ઞાન છે. તમારા જીવનનો એક પ્રસંગ બતાવો કે તમે દાદા ભગવાનના જ્ઞાનનો ઉપયોગ કર્યો હોય. પ્રેક્ટિકલ. આટલો બધો અભ્યાસ કરો છો, આટલું બધું વાંચન છે, મને બતાવો એક પલ માટે પણ તમે દાદાના જ્ઞાનનો ઉપયોગ કર્યો જ નથી. વાત સમજાય કે ના સમજાય? લાગે ખરો કે હું દાદા ભગવાનના જ્ઞાનનો લાગે ખરું એવું. હા, બરાબર. ઉપયોગ કર્યો નથી. અહીંથી અહીં જાઉં છું, અહીંથી જાઉં છું એટલે માને કે હું દાદાના જ્ઞાનમાં છું. ના, હજી તો માહિતી ભેગી કરો છો, ઇન્ફોર્મેશન ભેગી કરો છો. પ્રયોગ ક્યાં કર્યો છે? બરાબર છે, પ્રયોગ નથી. બરાબર, પ્રયોગ ક્યાં કર્યો છે? વાત સમજાય કે ના સમજાય? માહિતી મેળવો છો. ના, તો જોજો. તમારે તમે PWD માં સિવિલ એન્જિનિયર છો કે શું છો તમે? હાજી, હા. તો તમે જોજો, બિલ્ડિંગ કે કઈ બનાવતા તો 5 જણા ડિસ્કશન કરતા હશો તમે. બરાબર કરતા હોય? હા, કરતા હોય. બરાબર. 5 જણા દરેક એનો પોતાનું જે એને દેખાય એનું એ વસ્તુ મૂકે. બરાબર છે. હવે એની અંદર તમારે સામેલી વ્યક્તિ એની અંદર એક્સેપ્ટ કરશે અથવા તો કાઉન્ટર ક્વેશ્ચન કરશે, રિજેક્ટ કરે. બરાબર છે, કાઉન્ટર ક્વેશ્ચન. અને એમ કરતા 5, 10, 15 મિનિટમાં એક વિષય ક્લિયર થશે. બરાબર. અને એ વિષય ક્લિયર થાય એ 5 જણા ફોલો થશે એને. હા, બધા જ ફોલો થશે. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? હાજી, હા. એને પ્રૂવ કરવું પડશે કે આમ કરવાથી આમ થશે ને આમ કરવાથી આમ થશે. એને પ્રૂવ કરવું પડશે. આપવી પડશે. બરાબર છે. અને એ રીતે પછી કન્ક્લુડ થાય કે ના, હવે આપણે આ હસમુખભાઈએ કીધું એ બરાબર છે. આપણે એની સામે કાઉન્ટર ક્વેશ્ચન કર્યા, પણ હસમુખભાઈએ સરસ રીતે મને ક્લિયર કરી આપ્યું. એટલે આપણે હવે હસમુખભાઈ નું જે દ્રષ્ટિબિંદુ છે કે દ્રષ્ટિ છે એ પ્રમાણે આપણે આગળ વધીએ. અહીંયા શું થાય છે? અહીંયા ક્યાં ડિસ્કશન છે? કશું માની લે છે. બરાબર છે. બધા જે એની સામે કુદરત તમને નિદ્રા કરાવવા માટે કર્મ આવે છે એનાથી ભાગો છો. વાહ, સરસ. એટલે જ્ઞાનનો ઉપયોગ જ નથી. ઉપયોગ જ નથી થતો. આ જ્ઞાનનો ઉપયોગ જ નથી. તમારી સામે જે કઈ પણ આવે છે, તમને ગમતો કે ન ગમતો, એ નિદ્રા થવા માટે આવ્યો છે. એ નિદ્રા થવા જ નથી દેતા, તમે ભાગો છો. વાત સમજાય કે ના સમજાય? હવે કોઈ પૈસા આપે છે તો લઈ લઈએ છીએ આપણે, હસમુખભાઈ. હાજી, હા, લે છે. બરાબર. પણ તમારે એને પૈસા આપવાના છે તો એ નથી આપતા. બરાબર. એટલે આવો વિરોધાભાસ વ્યવહાર છે. જો કોઈએ તમને પૈસા પર લીધા છે તો અહીંયા પૈસા આપવાના છે. ભલે હિસાબ મળતો હોય કે ના મળતો, પણ હિસાબ છે ખરો, માંગે છે માટે. બરાબર છે. આપીને છૂટવાનું છે, પણ એ વસ્તુ નથી. 5 આજ્ઞા મારા જીવનમાં શું કહો છો? 5 આજ્ઞાનો ઉપયોગ. હા, 5 આજ્ઞાનો ઉપયોગ થાય છે કે નથી થતો, એ પોતાને કેવી રીતે ખબર પડે? 5 આજ્ઞાનો જે ઉપયોગ કરે છે ખાલી શબ્દો વાપરે છે. એ 5 આજ્ઞા સમજવાનો ભાગ છે ને સમજણ પછી 5 આજ્ઞાનો ઉપયોગ લગભગ કોઈ કરતું નથી. એટલે થઈ જાય ને ઉપયોગ. શું કહો છો? સમજણ જો એની બરાબર થઈ જાય, પ્રોપર 5 આજ્ઞાની સમજણ. પણ સમજણ બરાબર થઈ જાય તો શબ્દ આવે છે. સમજણ બરાબર થાય તો બરાબર છે. ના સમજાય? પણ સમજણ બરાબર થતી નથી. તમે સામાન્ય રીતે જોજો. વાત સમજાય કે ના સમજાય? ખાલી શબ્દ જ મૂકે છે કે આ વ્યવહાર દ્રષ્ટિથી હું આ છું અને નિશ્ચય દ્રષ્ટિથી આ છું. શબ્દ જ મૂકે છે. એ આખો કઈ રીતે હું વ્યવહાર દ્રષ્ટિથી છું અને કઈ દ્રષ્ટિથી હું નિશ્ચય દ્રષ્ટિથી છું, કઈ દ્રષ્ટિથી વ્યવસ્થિત શક્તિ કરતા છે, એવો કોઈ પણ પ્રકારનો દાખલો ગણ્યો નથી એને. ખાલી શબ્દનો જ ઉપયોગ થાય છે. શબ્દનો જ ઉપયોગ કરે છે. બરાબર છે. એની અંદર એ શબ્દની અંદર કોઈ પણ પ્રકારનો દાખલો ગણેલી રકમ મૂકેલી નથી.
આ રિલેટિવ છે તો પણ આવા આવા ઇક્વેશન ભેગા થાય તારે એને તો રિલેટિવ. રિલેટિવ. વાહ વાહ, બહુ આ સરસ. રિયલ છે તો આવા આવા ઇક્વેશન ભેગા થાય તો આ રિયલ કહેવાય. આ વ્યવસ્થિત શક્તિ છે તો આવા આવા ઇક્વેશન ભેગા થાય તો એને વ્યવસ્થિત કહેવાય. એવી રકમ મુકાઈ નથી, ખાલી શબ્દ જ હા, છે. શબ્દ જ છે, રકમ મુકાવી જોઈએ સાથે તો એ રકમ પ્રેક્ટિકલ મુકાઈ કહેવાય. નથી. બરાબર. વાંચો બહુ પેલા સરસ, બહુ સરસ. રકમ મુકાઈ નથી. માટે મત છે, મતભેદ છે, મનભેદ છે, તનભેદ છે. વાત સમજાય કે ના સમજાય? એટલે બહુ વસ્તુથી સરસ. સમજવાનો ભાગ રહે કે ના રહે. બરાબર. તમે જો એક દાખલો આપો, આ કેવું છે, આપણે 5 આજ્ઞાનો પ્રયોગ કરીએ છીએ કે નથી કરતા? હાજી. કે એક અમારે એક પ્રસંગ બન્યો હતો, જન્મ જયંતિ. તમારે અહીંયા બરોડા પાસે પેલું એક ગામ છે તમારે, આપણે SM પટેલ નું હતું, ત્યાં આગળ એ ઉજવ્યું તમારું ભાયલી. એ ભાયલીમાં ઉજવ્યો તો યોગાનું અમુક આપતા પુત્રને પિતાંબર પહેરો અંદર લેવી દે, અડધો કલાક જેવું મોડું થઈ ગયું. અને પછી પૂરું થયું એટલે એક સાથે બધાને છૂટવાનું થયું. આચમ ને એને એટલે ઘણા તો પેલું પૂરું થાય ને ગાળો હોય ને, આટલું પૂરું થાય એટલે આપણે 3 વાગે કે 2 વાગે કે 4 વાગે આપણે અહીંથી આપણે આ ટ્રેનનું બુકિંગ કરાવ્યું છે કે આ કરાવ્યું છે એટલે આપણે નીકળવાનું હોય બધું. એટલે બધા એ બેઝ ઉપર, જે નીકળવાના બેઝ ઉપર તમારા બધા જમવાના કાઉન્ટર ઉપર ગયા. આ 5 આજ્ઞા વપરાય છે કે નથી વપરાતી એ વસ્તુ છે. કાઉન્ટર ઉપર ગયા બધી વસ્તુ. તો બન્યું એવું ને કે જેને જૈનનું ખાવાનું હતું, વાત ને એને, એ જૈન શિવાને ખાવા મળ્યું. અને જયારે જૈન શિવાનું ખાવાનું હતું એ જૈનને ખાવા મળ્યું. એટલે બટાકા કાંદા વાળું કે લસણ વાળું કે જે હોય બધી વસ્તુ. બરાબર. સાચું ને એને. અને એવી રીતે અમુક જૈનો એ બાધા આ જીવન લીધી કે મારે કાંદા બટાકા લસણ ખાવું નહીં, બધી વસ્તુ. સાચું ને. હવે સેમ સંયોગ અમારે પણ આવ્યો. અમારે બધા આપતા પુત્ર બેઠા હતા તો પેલા બધા પીરસ્યું તમારે, તો ડાઉટ લાગ્યું કે હલો આ કઈક કાંદા બટાકા લસણ વાળું છે. વાત સમજે કે ના સમજે? કોઈ જોયું લગે છે એટલે પછી પાછું આપ્યું. જે નતા ખાતા એને પાછું આપ્યું. બીજું લઈ આયા. બીજાની અંદર પણ ડાઉટ લાગ્યું કે આ કાંદા બટાકા લસણ વાળું છે કઈક બધું. એ જોયું તો એ જતું પાછું લઈ આવ્યા. ત્રીજું વાર લઈ આવ્યા તો એવું જ આવ્યું. એટલે પછી એમ થાય કે 2-3 વાર ખસેડ્યું તેમ છતાં આવ્યું એટલે એને વ્યવસ્થિત કરીને પછી અમુક આપતા પુત્રએ કાંદા બટાકા કે લસણ વાળું જે હોય ખાઈ લીધું. જે નતા ખાતા એને ખાઈ લીધું. એટલે તમે આનો સંભાવના નિકાલ કર્યો બધી વસ્તુ. હવે આખો આ પ્રસંગ બની ગયો. આ સમજાય કે ના સમજાય? હવે આ પ્રસંગમાં દરેકે આ પ્રસંગને જુદી જુદી રીતે જોયો બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? મને આ પ્રસંગ બન્યો, હું શૈલેષભાઈ જોડે જ બેઠા હતા અને આ બધું થયું હતું. એમને એ નતા કાંદા બટાકા લસણ નતા ખાતા બધી વસ્તુ. આ સમજાય કે ના સમજાય? હું એ નતો ખાતો, પણ તેમ છતાં એના હશે આવે છે તો ત્યાં કશું નથી. પ્રાપ્ત યોગનો સુમેળ સાધીને સંભાવના નિકાલ કરી નાખવાનો. બરાબર. વાત સમજાય કે ના સમજાય? આપણી પાસે ઓપ્શન મળે તો આપણે ઓપ્શનનો ઉપયોગ કરવાનો, ઓપ્શન ના મળે તો ફાઇલનો બરાબર. આ બધી વસ્તુ બની, પણ ઘણા બધાએ આ સંજોગોએ જુદી જુદી રીતે મૂલ્યાંકન કરી બધું. વાત સમજાય કે ના સમજાય? ઘણા લોકોએ ઘણી બધી વ્યવસ્થા ઉપર એલિગેશન મૂક્યું. કોઈ વ્યક્તિ ઉપર એલિગેશન મૂક્યું, બીજું કર્યું, ત્રીજું કર્યું, ચોથું કર્યું. અને બધું બહુ મોટો ધડાકો ભડાકો થાય બધું. વાત સમજાય કે ના સમજાય? હવે ધડાકો ભડાકો થયો, પણ એ ધડાકો ભડાકો પાછું પ્રદૂષણમાં આવ્યો અમારે. વાત સમજાય કે ના સમજાય? એટલે એક વ્યક્તિએ મને પ્રશ્ન પૂછ્યો કે જયમીરભાઈ, તમને એવું નથી લાગતું કે આપણા મહાત્મા પણ દાદાના જ્ઞાનનો દુરુપયોગ કરે છે? એમ તમને શું લાગે છે? કે મને તો 100% દાદાના મહાત્મા દાદાના જ્ઞાનનો દુરુપયોગ કરે છે. પછી એને મને પૂછ્યું કે તમને શું લાગે છે? મેં કહ્યું બિલકુલ દાદાના મહાત્માઓ દાદાના જ્ઞાનનો દુરુપયોગ કરતા નથી. એટલે ખીજાઈ ગયા એકદમ. ગુસ્સો આવ્યો એમને, કારણ કે એમને આ અસરો હતી જ. પ્રસંગની અસરો હતી જ બધી, અને બધો મોટો વિસ્ફોટ કર્યો હતો અને દુષ્પ્રચાર કર્યો હતો બધી વસ્તુ.
એટલે તરત જ ઉશ્કેરાઈને બોલ્યા કે એનો મિનિંગ એવો કે મારી થાળીમાં માંસાહાર મારે ખાઈ લેવાનું. સીધો જ એને મને આ પ્રશ્ન કર્યો કે મારી થાળીમાં માંસાહાર મારે ખાઈ લેવાનું. મેં કહું તમારી થાળીમાં માંસાહાર આવે અને ખાઈ લેવાનો, એનો જવાબ પછી આપું છું. પણ એ જવાબ પહેલા હું તમને અમુક પ્રશ્ન પૂછીને પછી એ જવાબ ખુલ્લો થશે. મેં કહું આ બધા છે એમાં તમારી થાળીમાં જ માંસાહાર કેમ આવ્યું એ મને પહેલા જવાબ આપો. આ બધા છે પણ તેમ છતાં તમારી થાળીમાં જ માંસાહાર કેમ આવ્યું મને પહેલા જવાબ આપો. જવાબ નથી આપી શકતા. ના આપી શકે. વાહ વાહ, બહુ સરસ. વાત સમજાય કે ના સમજાય? પણ કોઈની બાધા તૂટી ગઈ, કોઈની આમ થઈ ગયું, એની અસરો ક્યાંય 5 આજ્ઞા વપરાય નહીં. રિલેટિવ, રિયલ, વ્યવસ્થિત, શક્તિ, ફાઇલોનો સંભાવ, નિકાલ કરો, કશું જ ના વપરાય. બધાને વિકલ્પે ચડાવી દીધા બધા. વાત સમજાય કે ના સમજાય? આ આજ્ઞા સમજાણી હોય તો આવું થાય, નહીતર ન થાય. બરાબર છે, બહુ સરસ. વાત સમજાય કે ના સમજાય? મને પહેલા એ જવાબ આપો કે તમારી થાળીમાં જ કેમ માંસાહાર, બીજા કોઈની થાળીમાં ના આવ્યું? 500,000 માણસના થાળીમાં ના આવ્યું, બરાબર છે. કેમ આવ્યું? વાત સમજાય કે ના સમજાય? જવાબ ના આપી શકીએ. વાત સમજાય કે ના સમજાય? બહુ સરસ. મેં કોઈ સામાન્ય રીતે બધા લોકો અહિંસા ધર્મ પાળે છે, એ બરાબર પાળે છે કે વિચારવા જેવો છે? કે બરાબર પાળે છે. એમાં જૈનો તો બહુ સરસ રીતે પાળે છે બધી વસ્તુ. વાત સમજ કે ના સમજાય? હવે જૈનો અહિંસા ધર્મ પાળે છે, પર્યુષણ આવે છે એટલે શું કરે છે? શું કરે છે તો કે વ્રત, નિયમ, તપ કરે છે, ઉપવાસ કરે છે, બધી વસ્તુ. વાત સમજે કે ના સમજે? પછી એમ થાય કે ભાઈ 8 દિવસ પર્યુષણ આવે છે એટલે સ્લોટર હાઉસ બંધ થઈ જવા જોઈએ. આ સ્લોટર હાઉસ બંધ થઈ જાય છે, એ અહિંસા ધર્મ પાળે છે કે તમે અહિંસા ધર્મ પાળો? એ પાળે છે. બહુ સરસ. એ પાળે છે, તમે નથી પાડતા. કે તમે ઈગો કરો છો કે જો મેં એને બંધ કરાવ્યું. આજીવિકા છે, એની આજીવિકા છે. બરાબર, એની આજીવિકા છે, એનાથી જ એનું ઘર ચાલે છે બધી વસ્તુ. બરાબર. વાત સમજે કે ના સમજે? હાજી, હા. પછી મેં કીધું ધારો તમે રાત્રિ ભોજન નથી કરતા, 24 કરો છો, કંદમૂળ નથી ખાતા, ક્રોધમાન માં એ લોકો થાય છે કે ભારોભાર થાય છે? વાત સમજે કે ના સમજાય? તમારે ઉપવાસ 1 દિવસ કરવાનો, પણ 2 દિવસ પહેલા, 4 દિવસ પહેલા દબાઈને ખાવ છો. એ શું છે? બહુ સરસ. મેં કહ્યું જયારે પાયણું કરવાનું હોય ત્યારે 2 મિનિટ મોડું થઈ જાય કે 1 મિનિટ મોડું થઈ જાય ત્યારે શું કરો છો? ગુસ્સો થઈ જાય ત્યાં તો. વાત સમજાય? હવે એમાં કેટલા જીવ મરી જાય છે? કેટલા જીવો મરી જાય છે? વાહ, બહુ સરસ. હવે કસાય ના થવો જોઈએ, કસાયનું મહત્વ છે. કસાયનું મહત્વ છે. વાહ વાહ. દ્રવ્ય હિંસા તમારા હાથમાં નથી. નથી. ભાવ હિંસા તમારા હાથમાં છે. તો તમે દ્રવ્ય હિંસા પાળો છો કે ભાવ હિંસા પાળો છો? કે દ્રવ્ય તો કેટલા બધા સંજોગો ભેગા થાય ત્યારે પણાય તમારે બધું. ત્યારે પડાય. બહુ સરસ. મેં આ બંધ કરાવી દીધું, મેં આમ બંધ કરાવી દીધું, આ બંધ કરાવી દીધું. એ તો ખાલી અહંકાર કરો છો. એ તો મોટો ભાવ હિંસા થઈ. ભાવ હિંસા થઈ. હવે આ જે અહંકાર છે એના આધારે એ ક્રોધમાનમાં એ લોકો ઉભા થાય છે અને અંદર કેટલાય જીવો મરી ગયા છે. એટલે અંદર હિંસકતા ઉભી થઈ ગઈ છે. હા, હિંસા થાય છે. બરાબર. એટલે તમને હવે દાળ ભાત રોટલી શાક ના પરમાણુ નથી. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. હિંસક પરમાણુ થાય છે. એટલે એ રીતે અભક્ષ્ય ખોરાક તમારી થાળીમાં આવીને આવે, થાળીમાં આવશે. વાહ વાહ, બહુ સરસ. બહુ મોટો દાખલો ગણાય છે. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. આટલી સુધી દ્રષ્ટિ પહોંચે જ નહીં એવું છે. બહુ સરસ. હવે રિલેટિવ, રિયલ ક્યાં વાપર્યું કોઈ ઠેકાણે? નહીં. વાહ વાહ, બહુ સરસ. સમજણની ઊંડાઈ છે તો આ બધું સમજાય. બરાબર છે, એકદમ વાત સમજે કે ના સમજાય? આ જ્ઞાનની સમજણ. હવે આ ડોક્ટરો 5-25 ડોક્ટરો ભેગા થઈને કોઈક એવો સિરિયસ કેસ આવે છે, ડિસ્કશન કરે છે, પછી કરે છે. અથવા તો ડિસિઝન ઉપર આવે છે કે ભાઈ આ કેસ બસશે નહીં. બરાબર છે. અમે કહો તો અમે પ્રયોગો કરીએ, થોડા ટ્રાયલો લઈએ, જો એમાં સક્સેસ જાય તો બરાબર છે. બરાબર છે. આખી કેસ હાથમાંથી જતો રહે એવું સ્પષ્ટ કહી દે. આ કહી દે, સ્પષ્ટ કહી દે. બરાબર છે. હા તો ને એટલે
તમારે બ્રિજ બનાવવાનો હોય કે મોટા મોટા હા બિલ્ડિંગો બનાવવાના હોય છે કે હા ભાઈ આધાર કે આ મેટ્રોનું તમારે બધું હા બનાવવાનું હોય છે, હા તો એમાં એક સિવિલ એન્જિનિયર ચાલતો નથી. નહીં નહીં નહીં, અલગ અલગ બ્રાન્ચના ઘણા બધા હોય. અલગ અલગ બરાબર. હોય, એવી રીતે આર્કિટેક્ચર હોય, બીજા હોય, હા ત્રીજા હોય, બધા બહુ જ હોય બધા. સ્ટ્રક્ચર ના જુદા હોય, બધા જુદા જુદા. ફોરેનના બધા એન્જિનિયરો હા હોય ને. સ્ટ્રક્ચર હા તે બધી વસ્તુ વાત સમજાય કે ના સમજાય, હા. એ બધા ભેગા થાય ને ડિસ્કશન કરતા હોય છે કે નથી કરતા હોતા બધી વસ્તુ. ક્યાં એવી ટાઈપનું ક્યાં ડિસ્કશન થાય છે કે વાર્તાલાપ થાય છે? સમજી ગયા. વાર્તાલાપ થાય તો સમજણ ખુલે છે સાહેબ, આખી અંદરથી સમજણ ખુલે છે. હવે જો આ ડિસ્કશન થાય છે તો આજે 5-50 વર્ષ સુધી 100 વર્ષ સુધી બ્રિજ અડીખમ ઉભા રહ્યા છે બધા. અડીખમ ઉભા રહે છે. બરાબર છે. અને આપણે તો એમ થાય ને કે ભાઈ એક કલાકમાં કે એકાદ દિવસમાં કે 2 દિવસમાં હાલી જઈએ છીએ. અને પાછું ધીમે ધીમે બસ કે થોડી વાર પછી હાજર થાય છે એનું પ્રતિક્રમણ કરી લઉં છું, એટલે જાણે હું કેટલો બધો જાગૃત થઈ ગયો, કેટલો બધો ડેવલપ થઈ ગયો. કેટલું નુકસાન થાય છે સમજાય નહીં, પકડાય જ નહીં. હવે આટલું બોલે કે થોડી વાર પછી હાજર થાય છે એનું પ્રતિક્રમણ કરી લઉં છું, એટલે એને આગળનું વિઝન આવશે જ નહીં, કોઈને સાંભળવાનું આવશે જ નહીં. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. આગળ વિઝન આવશે જ નહીં, કારણ કે પોતે જ પાળ બાંધી દીધી વચ્ચે. પોતે જ પાળ બાંધી દીધી કે હું આ પ્રતિક્રમણ કરી લઉં છું અને થોડી વાર પછી હાજર થાય છે, એટલે હું બરાબર છું સ્વીકારી લીધું. કે સમજવાનો ભાગ જ નહીં બને. નહીં નહીં, પોતે જ બાયણા બંધ કરી દીધા, પોતાના જ બાયણા બંધ કરી દીધા. બહુ આ બહુ ડેન્જર વસ્તુ છે. બહુ બહુ સરસ. વસ્તુથી સમજવાનું છે. અને આવું જ થાય છે, આજ્ઞામાં આવું જ થાય છે. આવું જ થાય છે બધી વસ્તુ. વાંચો ને કે ના સમજાય. કે જેમ આવડી મોટી મોટી કંપનીઓ કે મોટા મોટા પ્રોજેક્ટ લઈને બેઠા છે, એ બધા મોટો પ્રોજેક્ટ છે કે 4 ગતિને 84 લાખ યોનિમાંથી મુક્ત થવાનું છે. એમાં મેગા પ્રોજેક્ટ છે, બહુ મોટો પરમાણુ શ્વાસ ઉચ્છ્વાસ અસ્થિ મજ્જા અને બ્લડમાં કુસુમ પેસી ગયો છે. એટલે એટલું બધું ગંભીરતાથી ડિસ્કશન માંગે છે. બહુ સરસ, બહુ સરસ. હા, સમજે ને. વ્યાખ્યાની રીતે થાય કે મોનો ક્ષય થાય એટલે એનું નામ મોક્ષ. બરાબર છે. પણ સાહેબ ઊંડા ઉતરીએ તો ઘણું થાય એવું છે અંદર. બહુ ડિસ્કશન થી ઘણું થાય એવું છે. તમે જોયું ને, ખાલી કીધું કે ભગવાન થવું છે તો બધાએ ના પાડે કે મારે નથી થવું. હવે તમે છો જ અને જે છે કે છે કે મારે ભગવાન નથી થવું, બોલો હવે શું દશા થશે? આવી રીતે તો ડિસ્કશન જ નથી. બહુ સરસ સાહેબ. આટલા વર્ષના સત્સંગ પછી મને હજી મોહની વ્યાખ્યામાં કેવું હતું? મોહ એટલે સુખની મારી ભાવના, હું સુખ લેવા જાઉં છું. મોહ એટલે ભોગ વિલાસ ને મોહ કે બધા ભોગ વિલાસ, એને જ મોહ કે મારી સુખની ભાવના. એમ ભોગ વિલાસ મોહ કે બધી વસ્તુ. જેમ માન્યતામાં સુખ છે, જેમ છે તેમ સમજાતું જ નથી. આજે સંયુક્ત કુટુંબ વિભક્ત થઈ ગયા. પેલા સંયુક્ત કુટુંબ હતા, વિભક્ત નતા. કેટલા બધા પ્રોબ્લેમ આવ્યા, તેમ છતાં કોઈ છૂટા ના પડે, છૂટા છેડા ના લે. અત્યારે તો આમ ભાજી મૂળાને જેમ છૂટા છેડા, લગ્ન થયા ને 2 દિવસ પછી છૂટા છેડા. સમજણનો જ અભાવ પૂરેપૂરો. શેના માટે લગ્ન કર્યા, શું કરવાનું છે, મારી શું જવાબદારી છે? અદભુત સાહેબ, અદભુત. મોહની વાત બહુ મને ગમી છે, બહુ અદભુત વાત છે. એમ માન્યતા મારી મોહ છે, એ તો બહુ મોટી વાત છે. માન્યતા, એટલી બધી માન્યતાઓ છે. હવે કેટલો બધો હવે વ્યક્તિગત કોને સત્સંગ કરવાનો, કોઈ સાંભળશે નહીં, બધું ચાલે જ કરશે બધું. વ્યક્તિગતમાં જે ખુલ્લું થાય છે ને, અદભુત થાય છે. અદભુત ખુલ્લું થાય છે. અનુભવ છે મારો સાહેબ. હવે એને એ દુષ્પ્રચાર કરી દીધો. હવે અહીંયા સમજણ એની બરાબર થઈ ગઈ, પણ હવે જેને દુષ્પ્રચાર કર્યો ફરતી કે ના મારી ભૂલ હતી, પણ એ તો વર્ક થશે, પૂરું થઈ ગયું. કેટલાયનું બગડી જાય. બે પેરેલલ છે. પેરેલલ છે. વાહ વાહ. અજ્ઞાન એની જગ્યાએ છે, જ્ઞાન એની જગ્યાએ પેરેલલ છે. તમારે જે સમજાય એટલું તમારું કામ થઈ ગયું. વાહ વાહ. ના સમજાય ભટક કરવાનું ભાગ, ભટક કરો. ચોઈસ તમારી બરાબર છે. આ બધી વસ્તુ આટલી બધી વાંચો ને કે ના થયું. હસમુખભાઈ, સમાધાન થયું કે ના થયું? પાયાની વાત છે સાહેબ. મોહ તો બહુ પાયાની વસ્તુ છે. આપણે જે કીધું ને, દરેક ઠેકાણે મોહ કીધો, દર્શન મોહ, ચારિત્ર મોહ. વાંચો ને કે ના થયું? મોહ કીધું એટલે સમજવું પડશે કે જેમ છે એમ તે દેખાવું જોઈએ, જેમ છે તેમ સમજાવવું જોઈએ. હવે જેમ છે તેમ દેખવું છે, જેમ છે તેમ સમજવું છે, તો નેચરલી વાતો કરવી જ પડશે. કરવી જ પડશે. બરાબર છે, તો જ સમજાશે. બરાબર. તમારે સિવિલ એન્જિનિયર છે ને મોટા પ્રોજેક્ટ કરવાના છે, તો ડિસ્કશન કરવું પડશે કે હવે અહીંયા આ પ્રોબ્લેમ આવ્યો છે તો શું કરવું. બરાબર છે.
બરાબર વાત સમજાય કે ના સમજાય? તે તરત જ બીજા બધા હશે એ તમને ગાઈડ કરશે, અને પછી થોડા સમયમાં, એટલે થોડો સમય એટલે એવું ને 2 મહિના, મહિનો, 15 દિવસ, અઠવાડિયું લાગે હા, બધી વસ્તુ. લાગે સાહેબ. હા, બરાબર છે. ત્યાર પછી એનાથી એનું નિષ્કર્ષ નીકળે ને પછી એ થાય કે ના, હવે આપણે આમ કરીએ તો બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? મોહ તો ફાઉન્ડેશન છે સાહેબ, અક્રમ વિજ્ઞાન એવું સમજાય છે. ફાઉન્ડેશન મોહ છે ને ફાઉન્ડેશન છે. દાદા મોહ ઉડાડ્યો, હું હસમુખ છે, બહુ મોહ સરસ, છે. બહુ સરસ. એ દર્શન મોહ છે. હું કરું છું તે કરે છે, તેવું કરે છે, દર્શન મોહ છે. ગજબના સાયન્ટિસ્ટ છે પણ દાદા, ખરેખર દાદા તો અદભુત છે, અદભુત જબરજસ્ત છે. છે. આ સાહેબ આ જયારે સમજાય ને, આ જગતમાં ખુલ્લા થયા તો બહુ મોટું વિજ્ઞાન ખુલ્લું કર્યું છે. બહુ આપણી મોટો ઉપકાર છે જવાબદારી બને દાદાનો. છે, આ આપણી વાત ખુલ્લી જવાબદારી કરીને બને, જગત ઉપર બહુ મોટો ઉપકાર બહુ કર્યો છે. મોટો ઉપકાર કર્યો જવાબદારી છે. બને છે કે આપણે ક્યાંય ખુલે નહીં એવી વાત છે સાહેબ, કોઈ જગ્યાએ આ વાત ખુલી ન શકે. આના ખુલ્લી થાય, અને બહુ ન ખુલે, જવાબદારી બને, બહુ સરસ રીતે ખુલ્લા કરવા પડશે દાદાને. કરવા પડશે. અક્રમ અને વિજ્ઞાન, અમારી મહાત્માઓની બહુ મોટી જવાબદારી છે. હા, આપણી મહાત્માઓની બહુ જવાબદારી મોટી છે. જવાબદારી, આપણી મહાત્માની જ જવાબદારી છે કે બહુ ખુલ્લા મોટી કરવા પડશે જવાબદારી છે. એક એક વસ્તુ. હસમુખભાઈ, સમાધાન થયું કે ના થયું? હાજી સાહેબ, હા, બહુ સરસ સમાધાન, બહુ સરસ. જય જય સચિદાનંદ. સચિદાનંદ, જય સચિદાનંદ. सुबीर जी अनम्यूट कर दो। जय सच्चिदानंद, जय मेहसान जी। जय सच्चिदानंद सुबीर जी। आपका सत्संग सुनते यार अंदर अपना स्क्रीनिंग चालू हो जाता है, एक्सरे पढ़ने। ऐसा है, स्क्रीनिंग चालू हो हाँ, खुद के ऊपर एक्सरे चालू हो जाता है, क्या क्या हो रहा है, क्या क्या सरस किया हुआ सरस है। सरस। इतना एक्सरे का प्लेट आ जाता है, वो देख के भी कोई कोई टाइम पे आनंद होता है। जे सब एक्सरे मतलब आ जाता तो पहले और ज्यादा आगे बढ़ जाता था। हाँ, एनीवे, तो ये अभी जो आपने एक्सरे में एक रिजल्ट तो मेरे को ये आया, जो मेरा वृत्ति कैसे था, जैसा आप बोला ना पैसा लेवानु और देवानु, तो हाँ, लेवानु तो पहले काम है, हाँ। देवानु तो आपने અટકી અટકીને એને આપીએ, ના, હાથમાં આપતા જ રાખીને નથી. આપીએ. કોણે આપ્યા ને તું રહી ગયા. લેવાનું તો હમ લઈ લે છે, પણ આપવાનો ભાગ તો બનતો જ નથી. हम्म એ તો વર્ષો સુધી लेकिन કોર્ટમાં કેસી જ ચાલે બધી वस्तु। एक सुधरा हुआ मैं मेरे को खुद को देख रहा हूँ, तो मैंने पहले ऐसा ही था, कोई भी काम पूरा हो रहा है तो प्रोफेशन में हो कि घर के काम में कोई भी पूरा हो गया तो थोड़ा बहुत बाकी रख के पैसा उसको चुकाओ, तो कुछ भी प्रॉब्लम हो तो वो वापस बुला सकते हो उसको, मतलब एक तरीके से उसको बांधने का ऐसा हो गया, तो पैसा लेने के लिए तो उसको आना ही पड़ेगा। लेकिन आज की तारीख में इतना मैं बोल सकता हूँ, जो अभी थोड़ा मेरा मान्यता चेंज हो गया, मैं उसको देव करके हिसाब से गिनता हूँ, मेरा ऋण जैसा गिनता हूँ। जैसा कुछ भी काम हुआ है तो ऐसा आप ही दो, बाद में जो भी प्रॉब्लम होगा देखा जाएगा, जो भी व्यवस्थित होएगा। तो दाखला के हिसाब से अभी जो काम वाली का पैसा है, ड्राइवर का पैसा है, 1 तारीख को देने का होता है, राइट? तो मैंने तो 30 तारीख 31 तारीख को मैंने मेरा वो वाइफ को दे देता हूँ, भाई तुम उसको दे देना, जब भी आएगा मेरे एब्सेंट में उसको वापस नहीं जाना पड़े, मेरे एब्सेंट में तो उसको पास जमा कर दो। पर जब तक वो नहीं जाते तब तक एक मेरा ऋण जैसा लगता है, बोझ जैसा लगता हाँ, है। बोझ लगता है, भार लागे आप पर, भार तो लागे। देख रहा हूँ, पहले ऑपोजिट था, पूरा ऑपोजिट। खरी બધું ભાર લાગે બધું છે, ખરી બધું છે। ये सत्संग की फॉल है, थोड़ा सा बोल सकते हो, आपका सत्संग सुन सुन के ऐसा थोड़ा होगा। दूसरा भी आपका जो है ना, जगत भोगवता नती, वो मतलब एक क्वेश्चन उत्तम जी ने किया था, आपने किया था, जो उस रेफरेंस में मैंने ये पूछ रहा हूँ जी, उसमें मेरे को जो समझन था, मेरे को आप करेक्ट करना। आप जो बार बार बोलते हो ना जी, कोई भी संजोग आए तो उसको फेस करने का, वो तो मैंने उसको गांठ बांध दिया, मैं फेस करने का, मैं मेरे लिए गांठ बांध दिया। तो आपके वो हिसाब से बोलना चाहता हूँ, जो फेस नहीं करता है, इग्नोर करता है, कुछ भी करता है, उसको क्या बोलते हैं, पोस्टपोन करता है, उस हिसाब से आप बोलते हो जगत भोगवता નથી। કે સામાન્ય રીતે કેવું છે કે સુબીરજી, આપણે બધા આપણો જે ભરેલો માલ છે ને, એ અહંકારના આધારે આપણે જીવીએ છીએ। ભરેલો માલ અહંકારના આધારે છે। આપણે બધા જે છે ને, આપણો જે ભરેલો ચારિત્ર મોહ છે ને, એ અહંકારના આધારે જીવીએ છીએ। हाँ, जो मैंने क्वेश्चन था जगत भोगवता नदी, वो जो प्रेफरेंस था, तो आप क्या बोलना चाहते थे उसमें, जो सारांश निकला मैं खुद के हिसाब से, खुद का समझन के हिसाब से, जे कोई भी संजोग है उसको हम फेस नहीं करते, उसको टालते हैं कि उसको पोस्टपोन करते हैं, जो भी है मतलब उसको नेग्लेक्ट करते हैं।
आप હા क्या उससे भी आगे कुछ बोलना चाहते तो साईं? હા, એટલે એકચ્યુઅલી છે ને કે આપણો બધો જે ચારિત્રમો છે ને એના અહંકારના બેઝ ઉપર છે. राइट. એટલે અહંકાર એ એનો આત્મા કહેવાય, એનું જીવન કહેવાય. એટલે ઘણી બધી વસ્તુ એને પોતાને જ ના ગમતી હોય, राइट. પણ એને એમ થાય કે હું આ સુબીજીને કહી દઈશ અથવા તો હું જગતને કહીશ તો જગત એને કેવી રીતે લેશે. વાત સમજ્યા ને? એટલે પછી એને ડરના હિસાબે એ વસ્તુને ફેસ ના કરે, ઇગ્નોર કરે. વાત સમજ્યા ને? राइट. એને પોતાને જ આ વ્યવહાર ના ગમતો હોય. हाँ हाँ हाँ. વાત સમજાય કે ના સમજાય? પણ તેમ છતાંય એને એમ થાય કે હું આ કહીશ તો લોકો કેવી રીતે એનો મિનિંગ લેશે, લોકો કેવી રીતે સમજશે બધી વસ્તુ. કારણ કે જગત તો લોકસંજ્ઞા પ્રમાણે જ છે બધી વસ્તુ. राइट. राइट. એટલે વ્યવહારમાં ન કહી શકે ન સહી શકે, એટલે એ ખુલ્લા ના થઈ શકે બધી વસ્તુ. આ સમજાય કે ના સમજાય? એટલે વચ્ચેની દશામાં હોય, એટલે અવળ દશામાં હોય તમારું. राइट. राइट. આ સમજાય કે સમજાય? હવે કોઈ એવો એવો એને એને એવો પુરુષ મળે ત્યાં ખુલ્લો થાય, ત્યાં સુધી ખુલ્લો ના થાય તમારો. આ સમજાય કે ના સમજાય? એટલે એના આધારે એ એની સામે જે સંયોગ આવે જેને ફેસ કરવાનો ભાગ એને બનતો નથી, એને ક્યાં ને ક્યાં એ ઇગ્નોર કરે તમારું. राइट. राइट. એટલે ક્યાં ને ક્યાં જગત, સંજોગ, વ્યક્તિ, વસ્તુને ખસેડ ખસેડ કરે બધી. राइट. राइट. એટલે વસ્તુથી સમજવાનો ભાગ. એટલે ગઈકાલે જે પેલો સત્સંગ હતો તમારે, રવિવારનો સત્સંગ હતો, તો પેલા મેં ભાવનાબેન ને કીધું ને, હવે એના સાહેબ સ્ટ્રીક હતા અને પછી એ બધું કામ કરાવે ને એ રીતે બધી વસ્તુ કરે ને છેક સુધી સ્ટ્રીક રહ્યા. એને જે કંઈ પણ ઇન્ક્રીમેન્ટ આપવાનું એમાં 1 પોઈન્ટ ઓછો આપ્યો, એટલે એ રીતે બધું એને એટલું બધું નેગેટિવ થયું. વાત સમજે કે ના સમજે? પછી એને એટલે શું થયું કે હવે એ ત્યાં આગળ અમદાવાદમાં નવરંગપુરામાં એની ઓફિસ છે, પણ ત્યાં આગળ ગિફ્ટ ગાંધીનગરમાં પણ એની ઓફિસ હતી. राइट. કે હવે તમારે અહીંયા આવવું પડશે ને આ તે બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? આપણે એને કીધું બધું પ્રતિક્રમણ કર, આ કર, તે કર, ફલાણું કર, ઢીકણું કર, પણ કશું કરવાનો ભાગ આવે નહીં ને આ તે બધી વસ્તુ થાય. હવે એનું જે પરફોર્મન્સ હતું એને પરફોર્મન્સના આધારે એને આગળ એને ઇન્ક્રીમેન્ટ મળ્યું બધી વસ્તુ, એટલે નેચરલી એની ટ્રાન્સફર થઈ ગઈ. આ સમજાય કે ના સમજાય? પણ કશું ફેસ કરવાનો ભાગ ના થયો, બધું નેગેટિવ રહ્યું ને બધું નેગેટિવ મોકલ્યું પણ કર્યું, નેગેટિવ બોલ્યા પણ ખરા, નેગેટિવ લખીને મોકલ્યું, બધી વસ્તુ કરી. આ સમજાય કે ના સમજાય? પગારમાં 1 પોઈન્ટ ઓછો કર્યો એટલે એને લોસ થયો, આમ થયું, તેમ થયું, ફલાણું થયું, બધી વસ્તુ. સાચું ને? એને હવે કરતા કરતા સાહેબની ટ્રાન્સફર થઈ ગઈ, તેમ છતાં એને એની સમજ ત્યાં સુધી દ્રષ્ટિ પહોંચી જ નહીં તમારું. સાચું ને? અત્યારે એને બીજો સાહેબ આવ્યો, એના ફાધર ને કઈક પેલું પેરેલિસિસ એટેક આવ્યા છે, તો હજી હોસ્પિટલમાં જ છે, હજી જોઈન્ટ જ નથી કરી તમારી બધી વસ્તુ. અમુક વસ્તુ કામ કરે છે, અમુક વસ્તુ ક્યાંય કોઈ પ્રોબ્લેમ જ નથી બધી વસ્તુ. હવે એને ગાંધીનગર ટ્રાન્સફર થવાની હતી ને બધી વસ્તુ હતું, તો એને એચઓડીમાં એને કીધું કે ઓલરેડી એની જોબ જ અહીંયા છે, ગાંધીનગર છે જ નહીં, એટલે તારું ટ્રાન્સફર થશે જ નહીં બધી વસ્તુ. પણ ત્યાં સુધી એની દ્રષ્ટિ જતી જ નથી. અને એને તો એમ થાય કે હું ગાંધીનગર મારે જવું પડશે, મારે કેવી રીતે જવું, હું તો નોકરી છોડી દઉં, આમ છે, બધું નેગેટિવ જે કઈ પણ પછી અંદર એનું ચાલતું હોય, એના માટેનું નેગેટિવ ચાલતું હોય, એને શ્રાપ આપવાનું હોય, બીજું હોય, ત્રીજું, બધું જ ચાલ્યા કરે, પણ સમ્યક કશું થઈ જાય. હવે એને એ રવિવારે એને બોલવાનું કીધું તો વ્યવસ્થિત બોલી ના શકે. સુબીરજી વાત સમજાય કે ના સમજાય? એને કોઈ પ્રોબ્લેમ આવ્યો નહીં, ખાલી એટલો પ્રોબ્લેમ આવ્યો કે એને 1 પોઈન્ટ ઓછો પગાર મળ્યો, એટલે એમ થાય કે 25,000 નો એને લોસ થયો તમારો દિવસે. વાસ્તવ ને કે ના સમજાય? આપણે બીજું કશું ના થયું કે એને ગાંધીનગર જવાનું થવાનું કે આ છે તે કશું નથી થયું. એટલે ખુલ્લા થતા નથી, બધા ફેસ જ નથી કરી શકતા, ઇગ્નોર જ કરે છે. સંજોગ, વ્યક્તિ, વસ્તુને જ ખસેડવાની વાત થાય છે. એટલે વાતો કરવી હોય તો કોઈ પદ્ધતિસર આપણી જોડે વાત ના કરી શકે. અને એમાં તો પાછી બિલીફ હોય કે જયમેશભાઈ જોડે તો બિલકુલ ના કરાય.
તો શું કરવાનું થાય? હવે જ્યાં સુધી ના કરે તો તમે ડોક્ટરને જેમ છે તેમ નહીં કહો, વકીલને જેમ છે તેમ નહીં કહો, ચાર્ટરને જેમ છે તેમ નહીં કહો, તો ફસાઈ જશો તમે. રાઈટ રાઈટ. જ્યાં છૂટવાનું છે ત્યાં તમે જેમ છે તેમ નહીં બોલો તો શું થશે તમારી બધી વસ્તુ? સુબીરજી વાત સમજાય કે ના સમજાય? પણ સામાન્ય રીતે બધા અહંકારના આધારે જીવે છે એટલે એને ખુલ્લું થવું એને ડર બહુ લાગે. વાત સમજે ને? અને હવે અહંકારને પણ ખબર પડી ગઈ છે કે આ હું ખુલ્લો થઈશ તે મારે આ જગ્યા ખાલી કરવી પડશે, એટલે છેલ્લે છેલ્લે જાવા દાવા કરે. વાત સમજે ને? નથી જવું એને જવાનું તો છે જ, પણ તેમ છતાં જવા દાવા એટલે પછી એ ખુલ્લો થાય નહીં તમારે. તો એ ખુલ્લો ના થાય તો એને એ ટાઈપના કર્મ ભોગવવા પડે, એ ગતિઓમાં જવું પડે ને ગતિમાં ભોગવીને પછી આવે તમારે. આ તમે એને મનુષ્ય ગતિમાં પાછો એને ફરતી બરાબર કરવાનું, પણ જો મનુષ્ય ગતિમાં એને એની દ્રષ્ટિ બરાબર ના કરી હોય તો ફરતીથી ડાઉન થાય એ ટાઈપના કર્મો કરવાનો જ બધી વસ્તુ. અને ખુલ્લો થઈ જાય તો પછી એને એકાદ અવતાર બે અવતારે મનુષ્ય જીવન સાર્થક થઈ જાય. પણ લગભગ બને નહીં, હવે બનતું નથી, એને ખુલ્લા નથી થતા, એટલે બાય ડિફોલ્ટ એને નીચલી ગતિમાં જવાનું થશે. હવે એનો ભોગવટો ભોગવ્યા પછી પાછો મનુષ્ય ગતિમાં આવશે, પણ જો મનુષ્ય ગતિમાં એ પોતે સવળો ના થયો તો પછી નીચલી ગતિમાં જવાના કર્મ બંધ એને પડશે. सुबीर बात समझे कि ना समझे? हम बैठते ना रब का मन में, अभी आप बोला तो मैंने वो निकलता हूँ शब्द, तो ऊपर जो दादा की सब लिखा हुआ है ना, दादा के जितना भी गुण है, दादा की ज्ञानी पुरुष के गुण है, तो उसमें एक है ना ओपन टू स्काई, ऐसा कुछ है, नो सीक्रेसी, ओपन टू स्काई. तो वो मेरे को बिल्कुल सामने दिखता है, फोटो जैसा लगता है. तो अभी तक हम छुपा 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 के उसको, मतलब कि बोलते हैं ना, ये जो सीड से उसको वृक्ष बना दिया, तो उसको अभी उसको अभी कैसे करने का वो देखता हूँ तो मेरे को पूरा आ जाता है बाहर अंदर से. હવે નો સિક્રેસી એટલે બધાને કહી દેવું એવું નથી કહેવા માંગતા. ના ના, એ તો હે, वो तो आपने डिस्कस किया था पहले का. એ તો જ્યાં છૂટવાનું છે ત્યાં કહેવાનું છે, બીજા બધાને નથી કહેવાનું. રાઈટ રાઈટ. અહીં તમને જેના પર વિશ્વાસ હોય જે લાભ ના ઉઠાવે એને, જે લાભ ના ઉઠાવે એ તમને અપ કરે, એ તારે એને કહેવાનું, બાકી બધાને કહેવાનું નથી બધી વસ્તુ. બરાબર છે, બરાબર છે. બધાને કહેશો તો એ તો તમને ઓર ડાઉન કરી નાખશે બધી વસ્તુ. હા હા હા, સમજાય? પણ સામાન્ય સામાન્ય દાદા ને દાદા દીક્ષિત આપતા પુત્ર ની સામે તો કહેવાય ને. હા કહેવાય બધી વસ્તુ, કહેવાય બધી વસ્તુ, પણ એટલે બધાની જોડે ના કે તો એકાંતમાં કહેવાય. બને ને મારે બનેલું ત્યાં પાઠશાળામાં એક ભાઈ જોડે સત્સંગ થયો તો બહુ સરસ કર્યો. તો મારે એને સર્ટિફાઈડ કર્યું છે કે અહંકાર સાથેની વાણી છે કે અહંકાર વિનાની વાણી છે. એટલે મેં કહ્યું આ તમારી બધી વાતો સરસ છે, મેં કહું હવે એમ કરો, તમારા જીવનમાં એક ભૂલ થઈ હોય એ બધાની વચ્ચે જાહેર કરો. એને કીધું કે ના, જાહેર ના થઈ. એટલું કીધું. મેં કહ્યું આ વાણી સરસ છે પણ અહંકાર સહિત છે. અહંકાર રહિત હોય તો એ કરેક્ટ કહેવાય બધું છે. તીર્થંકર કે જીનની, બરાબર, હા તમે જીન કે જીનેશ્વરની વાણી કહેવાય બધી. બીજા દિવસે ત્યાં હિલ પાર્ક આવ્યો અને હિલ પાર્ક બધું કહી દીધું. વાત તમને કે ના સમજાય? એમાં બધું કીધું કે ભાઈ હું આ તો મારા વાઈફને ઘણી બધી વસ્તુ એને ખબર છે, એટલે એ એમના તો પણ અમુક વસ્તુ ખબર નથી ને અમુક વસ્તુ બધાની વસ્તુમાં કહેવાય નહીં, એટલે જરા વિવેક સાથે બધી વસ્તુ એ કરી બધી. અત્યારે બધું જે છે બધું કહી દીધું અને બધું જેમ છે તેમ કહી દીધું. વાત સમજે કે ના સમજે? વાત કે ના સમજે? એને કહી દેવા પછી હલકું થઈ જાય, બિલકુલ હલકું થઈ જાય. કહી દીધું બધી વસ્તુ. તો કે ત્યાં એક મર્યાદા કે વિવેક જોઈએ, તો વિવેક તો જોઈએ કે ઓપન ટુ સ્કાય કહી દેવું એવું ના હોય, કારણ કે બધા કઈ બધા કઈ જીન કે જીનેશ્વર નથી. હાચું ને કે ના? એ છુપું રાખે છે એટલે કે ગુનો પણ નથી. બધી વસ્તુ તો વ્યવહાર છે, વ્યવહાર એ કરવું પડે. सुबीर जी बात समझ? उसमें भी दादा शब्द यूज किया था, वो प्राइवेसी અને नो सीक्रेसी. आप जो बोल रहे हैं ना, ये छुपू रखવું પડે, वो
मतलब कौन सी इंटेंशन से चुप रखते पड़ते, वो प्राइवेसी रखो तो ठीक है, बंदनी बच्चे ना रखो तो ठीक है, उतना तक मतलब अध्यात्म में चला लेता है दादा के हिसाब से। बट वो नो सीक्रेसी, सीक्रेसी शब्द तो बहुत मतलब उसका गहरा मीनिंग किया। ના એટલે જગત જેમ છે તેમ ઓળખી લે, જગત જેમ છે તેમ જાણી લે, પછી સિક્રેસી ના ઓપન ટુ સ્કાય થાય. જેમ દાદાનું હતું हाँ बस 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 बस, વાસ્તવ ને કે ના સમજાય, ઓપન ટુ સ્કાય. राइट राइट। ક્યાંય પેલું એ ના લે બધી વસ્તુ, પણ તેમ છતાં દરેક લોકો એનો મિનિંગ જુદો લે બધી વસ્તુ. પણ દાદાને જગત જેમ છે તેમ સમજાઈ ગયું હતું તો ઓપન ટુ સ્કાય રહ્યા. ઘણા બધા લોકોએ ઘણી રીતના મિટિંગો કર્યા પણ ક્યાંય પ્રોબ્લેમ ના આવે, પાર ઉતરી ગયા. ઘણા બધા નેગેટિવ થયા, ઘણા બધા નેગેટિવ. દાદા પરીક્ષામાં પાસ થઈ ગયા ને પાર ઉતરી ગયા. राइट राइट। એમને જગત શું છે, હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, કર્મ શું છે, બંધન શું છે, ભગવાન શું છે, ભગવાનનું કાર્ય શું છે, કરતા કોણ છે આ જગતનો, એ બધું જાણી લીધું તો ઓપન ટુ સ્કાય થઈ શકે. હવે આપણે બધું ના જાણતા તો આપણે એટલું બધું ના થઈ શકે, પણ ધીમે ધીમે બધી વસ્તુ બની શકે. બધી વસ્તુ મનુષ્ય અવતારમાંથી પંચમ ગતિ ખુલે છે એટલે ધીમે ધીમે બધી વસ્તુ બની શકે ને સરસ થઈ શકે બધી. બરાબર છે, એ તરફ જવાનું આપણે. એટલે જેમ જેમ તમને જગત જેમ છે તેમ સમજાઈ જશે ને, ઓપન ટુ સ્કાય થઈ જશે. કઈ છાનું છપનું નહીં રે બધું. બરાબર. સ્ટેપ બાય સ્ટેપ છે, એમાં ઇમોશનલ થવાની સ્ટેપ બાય સ્ટેપ છે. રાઈટ રાઈટ. સમાધાન થયું કે ના થયું? બહુ સરસ, બહુ સરસ. હા બહુ સરસ, બહુ સરસ, અદભુત. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય મેસાનંદજી, જય સચ્ચિદાનંદ, ગૌરાંગાનંદજી, જય સચ્ચિદાનંદ. જય મેસાનંદજી. પેલું નવ કલમોમાં આવે છે ને કે આખા જગતના જીવ માત્ર ને રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. બરાબર છે. પછી એના પછી બીજું આવે છે કે આખા રિયલ સ્વરૂપ એ ભગવત સ્વરૂપ છે. બરાબર. ત્રીજું આવે છે કે ભગવત સ્વરૂપ રિયલ સ્વરૂપ એ શુદ્ધાત્મા સ્વરૂપ છે. અને ચોથું આવે છે કે રિયલ સ્વરૂપ એ તત્વ સ્વરૂપ છે. બરાબર. તો મને આ સમજવું છે કે આખા જગતના એ તો ખબર પડી કે જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. બરાબર છે. બીજું મારી સમજણ પ્રમાણે કહું છું કે ભગવત ગુણો પ્રાપ્ત થયેલા છે એવા દરેકને હું નમસ્કાર કરું છું. અને ત્રીજું શુદ્ધાત્મા ને એનું મને થોડુંક સમજવું હતું કે આમાં કેવું છે કે અલગ અલગ પ્રકારની બધી સ્ટેજીસ છે, બધા સ્ટેજીસ એવું. બરાબર છે, એક જ વસ્તુ છે પણ અમુક પ્રકારનો ફેસ પાસ કરે તો એમ થાય કે આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરો. રિયલ સ્વરૂપ એ ભગવત સ્વરૂપ છે એટલે એ એનાથી થોડું આગળ જાય કે ભાઈ રિયલ સ્વરૂપ છે એટલે અમુક પ્રકારના ગુણધર્મ ખુલ્લા થાય તો એને ભગવત ગુણ કહેવામાં આવે. એટલે રિયલ સ્વરૂપે ભગવત સ્વરૂપ છે જેથી આખા જગતના જીવોને ભગવત સ્વરૂપે દર્શન કરજો. બરાબર. રિયલ સ્વરૂપે શુદ્ધાત્મ સ્વરૂપ છે, ને જેથી આખા જગતને શુદ્ધાત્મ સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપે તત્વ સ્વરૂપ છે જેથી આખા જગતને તત્વ જ્ઞાની કરીને, એટલે એ આ બધી ફેસીસ છે બધા. બરાબર. જેમ એકમ છે, બીજ છે, તીજ છે, ચોથ છે, પાંચમ છે, વાંચો ને પહેલું ધોરણ છે, બીજું ધોરણ છે, ત્રીજું ધોરણ છે, ચોથું ધોરણ છે, એવી રીતે આ બધી ફેસીસ છે બધી વસ્તુ. બરાબર. એટલે અમુક લેવલે આવે તો એ તમારે ભગવત ગુણ કહેવામાં આવે, અમુક લેવલ આવે તો એને રિયલ ગુણ કહેવામાં આવે, અમુક લેવલ આવે તો એને શુદ્ધાત્મા સ્વરૂપ કહેવામાં આવે, અમુક આવે વાત સમજાય કે ના સમજાય તો એને તત્વ કહેવામાં આવે. તત્વ સ્વરૂપે છેલ્લા પરમાત્માનું. હા, એટલે આખો જ્ઞાતાનો સંબંધ ખુલ્લો થઈ જાય એટલે તત્વ ખુલ્લો થઈ જાય એટલે પછી આત્મા સિવાય બધું જ્ઞેય થઈ જાય. હા, આત્મા સિવાય બધું જ્ઞેય થઈ જાય એટલે તત્વ થઈ ગયું બધી વસ્તુ. બરાબર. પણ શુદ્ધાત્મા તત્વ એટલે સંપૂર્ણ થઈ ગયો. વાંચમે ને. અને પેલો તમારે એ આવું છે કરીને કે અમુક રીતે ડેવલપમેન્ટ થાય એટલે એ તેને ભગવત ગુણ કહેવાય, રિયલ સ્વરૂપ કહેવાય. વાંચમે કે ના સમજાય? તત્વ એટલે સંપૂર્ણ થઈ ગયો. પૂર્ણ થઈ ગયું. બરાબર. પેલું શુદ્ધાત્મા એ પરમાત્માના યાદનું છેલ્લું સ્ટેશન છે એટલે પરમાત્માની પહેલાનું એ સ્ટેશન. હા, એટલે તત્વ સ્વરૂપ આવે એટલે પરમાત્મા થઈ ગયા, કેવળ જ્ઞાન સ્વરૂપ આવે એટલે પરમાત્મા થઈ જાય. બરાબર.
હા, એટલે હું કેટલા વખત ત્યાં ગુંચાયા કરતી કે આ 4 આપ્યા છે અલગ અલગ, પણ છે તો આમ તો એક જ જેવું લાગ્યા કરે. એટલે એક સ્ટેજ છે, બધી ડેવલપમેન્ટની સ્ટેજ છે બધી વસ્તુ. બરાબર. આ સમજે ને, એટલે જ્ઞાતાનો સંબંધ ખુલ્લો થઈ જાય અને પૂર્ણ થઈ જાય તો એ તત્વ સ્વરૂપ થઈ ગયો, પરમાત્મા સ્વરૂપ. હા, એ પરમાત્મા તત્વ સ્વરૂપ. સ્વરૂપ થઈ ગયો. વાત સમજે કે હા, એટલે એ છેલ્લું સ્વરૂપ સીધું સિદ્ધશિલા જાય, એ તત્વ સ્વરૂપ. સિદ્ધ ક્ષેત્રમાં. એટલે આ તમારે સિમંદર સ્વામી એ તત્વ સ્વરૂપ કહેવાય. બરાબર. સિમંદર સ્વામી એ તત્વ સ્વરૂપ કહેવાય બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? એટલે આ બધા એટલે જે પદો છે ને કે ભાઈ હરિયન, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ, એવી રીતે આ પદો છે બધા. હા, હા, બરાબર. અલગ અલગ પદો છે બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? બરાબર. હવે બીજું એક છે કે પેલું ઓમ પરમેષ્ઠી ભગવાનને નમસ્કાર કરું છું, તો મારી નજર કાયમ શિવ ભગવાનની ઉપર ઓમ લખેલું છે ને લિંગ ઉપર, એટલે ત્યાં જ જાય. તો મેં કીધું આમને જ ઓમ સ્વરૂપ મેં કીધું કહેવાય એમ. મને એવું થયા કરે, એની પર જ નજર જાય મારી. ઓમ પરમેષ્ઠી ને કહું ને એટલે ત્યાં. પછી પંચ પરમેષ્ઠી હોય તો પેલા 5 છે ને આપણે મંદિરમાં હરિયન, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ તમારા. હા, એ 5 ને નમસ્કાર કરું છું એમ. ત્યાં એ 5 ની ઉપર જાય, એટલે આવી રીતના મેં કીધું બરાબર છે એમ. કે આપણે ઓમ પરમેશ્વરી છે ને એ સહેજ લો ડિગ્રીનું કહેવાય. બરાબર. એટલે ડોક્ટર નું થઈ ગયું, હવે એને ઇન્ટર્નશીપ બાકી છે, એટલે એને સર્ટિફિકેટ. બરાબર. એટલે પ્રેક્ટિસ કરવા ના મળે, દવાખાનું ખોલવા ના મળે. બરાબર. હોસ્પિટલમાં એને વર્ષ 2 વર્ષની ઇન્ટર્નશીપ કરવી પડે, અને પછી એમાં ઇન્ટર્નશીપમાં એ થાય પછી એને ડોક્ટરનું સર્ટિફિકેટ મળે બધું. બરાબર. અને પંચ પરમેષ્ઠી એ તમારે ડોક્ટર નું સર્ટિફિકેટ મળે એટલે દવાખાનું ખોલી શકે, હોસ્પિટલ ખોલી શકે ને આ તે બધું. બરાબર. ઇન્ડિવિજ્યુઅલ બધી વસ્તુ કરી શકે બધી વસ્તુ. વાત કે ના સમજાય? બરાબર. એટલે આ રીતે એનું સ્ટેજ છે બધી વસ્તુ. બરાબર. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. હા, જય સચ્ચિદાનંદ. હાતિમ બોલું છું, પુના. બોલો. જય સચ્ચિદાનંદ. મારી અવાજ આવે છે? હા, આવે છે, અવાજ આવે છે. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સર. મારું હેમિચાનંદજી, સવાલ એવો પ્રશ્ન છે કે જ્ઞાન લીધા પહેલા હાતિમની મનોદશા અને જે સિચ્યુએશન એ જોયું અલગ, પછી દાદાનું જ્ઞાન લીધું, જ્ઞાન લીધા પછી અમુક સંજોગો અને મનોદશા એ પણ અનુભવમાં આવ્યું, અને ત્યાર પછી હમણાં જે છેલ્લા 1 વર્ષ થયા જે સંજોગોથી પસાર થાવ, તો એમાં જ્ઞાન તો દાદાએ કૃપાએ કરી નાખ્યું, પણ મારી માન્યતાઓ છે બિલીફ, હવે ખબર નથી પડતી ને, અહંકાર કામ કરે છે, અને આ તો સંજોગ તો વિયોગી છે, એને મારે શું લેવા દેવા, પણ માન્યતાને કારણે ભળી ગયેલા જ હોય સતત, અને એમાં અમારી પૂર્વ ભરેલી બિલીફો, એના કારણે દાદાનું જ્ઞાન ક્યાંય ઉડી જાય, અને 5 આજ્ઞા કાંઈ ના રહી. પણ એ પછીથી સંજોગો જાય ને પછી પાછું યાદ આવે, થોડો ટાઈમ થાય એટલે કે આ તો કેવું થયું, જો જ્ઞાન છે કૃપા એ કરીને આવું મોટું અહો થાય એ વસ્તુ છે, પણ એની કદર હજી છે નહીં. વ્યવહારમાં જ અહંકારને જ રેચા પીચા રહી, અને એમાં જ જો સુખ મળે તો સાચું ઈ ગોતવામાં જ ફાફા મારું. આ છેલ્લા 1.5 વર્ષમાં તો આ વસ્તુ અનુભવ. હવે મારો સવાલ ઈ છે આમાં કે દાદાના જ્ઞાન લીધા પછી આત્મપુત્ર પાસેથી એવું સમજાણું, ત્યાં તો વાતુથી સમજ્યું. હવે મારે થોડુંક આ વર્ષથીના જે સંયોગ જોયા, એમાં દાદાએ હમણાં સમજ પડી કે ભાઈ બધું તપ જ છે, સંયોગ વિયોગી છે, અને એમાં જો તમે જે રીતે રહી જાઓ, વિયોગી ખરાબ સંજોગ હોય તોય ભલે, અને સારા સંજોગ હોય તોય ભલે, એમાં તમારે ભળવાનું ન હોય, એનાથી અલગ રહીને જોયે રાખવાનું હોય, એનો સંભાવ નિકાલ કરવાનો હોય. આ બધું સમજણ, પણ વસ્તુ એ એના કારણે હજી જે માન્યતાઓ જે બિલીફ એમાંથી હજી બહાર નીકળતા નથી, અહંકારનો ટેકો લઈને રહીએ છીએ. તો આમાં એક મને સમજણ જોઈએ છે કે દાદાના જ્ઞાન પહેલા જે અમારી હાલત હતી અને જે હતું એ દાદાએ ખુલ્લું કર્યું, પછી જ્ઞાન લીધા પછીની સંજોગ એવા બન્યા કે એટલી શાંતિ આવી, મતલબ એ જે પરમ સુખ જોયું જ્ઞાન લીધા પછીનો એ અનુભવ છે ને, એ સુખ જોયું ને,
નજરે અહેસાસ થયો. એનો દાખલો દઉં તો જ્ઞાન લીધા પછી મને ભૂલીનાથજી નો ફોન આવ્યો હતો કે તમને કેવો અનુભવ થયો. ત્યારે મેં શબ્દોથી કહી દીધું. એકચ્યુઅલી મને અહેસાસ નહોતો થયો, પણ પછી પરેશ આનંદજી અને મહેશ આનંદજી પૂના આવ્યા હતા પહેલી વાર, અને મારા ઘરે આવ્યા. મારા ઘરે આવ્યા ને એના જવા પછી, મતલબ પરેશ આનંદજી ના જવા પછી આ પ્રેક્ટિકલ અનુભવ છે કે આજે નહીં તે દીનો અનુભવ એમને જ છે. એ પરેશ આનંદજી ના જવા પછી મારા ઘરેથી ગયા અને 3 દિવસ કન્ટિન્યુઅસ એ જે સુખ જોયું દુનિયાનું, મારા આત્માથી, જે મારી ફિઝિકલ દુનિયામાં એ જે ઠંડક રિયલાઇઝ છે, જ્ઞાન થકી જે શાંતિ, એ આજે પણ યાદ આવે. પછી સંજોગો બનતા ગયા અને દાદાના જ્ઞાનમાં સતત રહેવાય, સત્સંગમાં અવાય, કીર્તન ભક્તિમાં અવાય, દાદાને બધું થાય. તો એ સમય થતું હતું એટલે કઈ બહુ ખબર ન પડતી. પણ હમણાં જે સંજોગ ગયા છેલ્લા 1.5-2 વર્ષ ત્યાં, તો એમાં કેવું થયું તો કે સત્સંગમાં નથી અવાતું. ઈચ્છા ઘણી, દાદાને રોજ શક્તિ માંગુ, પણ પરિસ્થિતિ તપ એવું કે ઓનલાઈન સત્સંગમાં ન અવાય. પરિસ્થિતિ જેવો ઘેરી લીધો છે. આજે ભાઈ આમ ત્યારે આવ્યો તો એ તો નિશ્ચય કરીને આવ્યો છે એમ કે ભાઈ ના, આજ તો જવું જ છે સત્સંગમાં. બરાબર. એટલે સત્સંગ બિલકુલ છૂટાઈ ગયો. પેલા રાતના ગમે તેમ કરીને યુટ્યુબમાં સત્સંગ જોઈને સૂતો, એ વયું ગયું. બરાબર. કીર્તન ભક્તિ તે રસથી કરતો, એ પણ ના થાય. આ છેલ્લા 1 વર્ષના અનુભવમાં આ જોયું. એમાં દાદાના જ્ઞાન સાથે સતત વ્યવહારે જવું. તો એ સમયમાં આ પૂછવાનું છે કે જે આ જે ઘટના પૂર્વે મારા પાપ અહંકાર જ હતો, પછી જ્ઞાન લીધું તો જ્ઞાનથી કરીને દાદાએ વરાળ અને પાણીના પાપો ભસ્મીને ભૂત કર્યા મારા. તો એ જે સંજોગને કારણે મને દાદાનું કૃપાએ કરીને જે શાંતિ, સુખ, જે અહેસાસ થવો જે થયો ત્યારે, તો અત્યારે શું મારા બરફ જેવા જે પાપ છે, જે વાત આવી કે બરફ જેવા પાપ છે, એ તો સંજોગોને પસાર કરીને જાગૃતિ 5 આજ્ઞા કરીને સંભાવે નિકાલ કરવા પડે. તો આ જે સંજોગો દાદાએ મને આપ્યો, વરસ દીધો, ઘરે બેઠા દીધો, નો ડાઉટ એ સમજણ આવી. ક્યાંય હું કોઈને રિયલમાં ટચ થતો જ નથી, ફિઝિકલ ક્યાંય વ્યવહારમાં ટચ થતો. ઘણા સંજોગો પહેલા જે સંજોગો થતા ઈચ્છાઓથી, ઈચ્છાઓ હવે સપોર્ટ નથી કરતો, જોઈ લો. પણ ઈચ્છા પેલા ઈચ્છામાં ભરીને એના સાથે કામ કરવાની, હવે એ નહીં. હવે દાદા સંજોગ આવ્યા, ઓકે બાય બાય, આવજો. હશે તમારા નસીબમાં પાછો આવશે ઉદયકરમાં તો જોશું, બાકી હું કોઈ કરવું નહીં. આવી રીતે થોડું કરું. પણ વસ્તુ જે બરફ જેવા પાપો જે છે એને સમજવા જોઈએ કે આ તો હાતિમના છે. આપણે તો નોખા પડી ગયા, દાદાને સોંપી દીધું. મન વચન કહે તો દાદાને સોંપી દીધું. હવે જે છે એ તો હાતિમના છે. તો હાતિમના આ સંજોગોને શું ઓબ્ઝર્વેશન કરવા જોઈએ, સમજવા જોઈએ કે ના? એમને દાદાને સોંપી દીધું તો એને બસ આ તે પરિસ્થિતિ છે પસાર કરવું જોઈએ. આ વસ્તુનું કઈ સમજણ નથી કે આ જે હાતિમના જે સંજોગો છે ને જોવાના રહ્યા, એ આખો જોવાનો ભાગ રહ્યો તમારે. જોવાનો એટલે એ અમુક સંજોગોમાં કેવી રીતનું વ્યવહાર થાય છે, પછી અમુક સંજોગોમાં કેવી રીતે વ્યવહાર થાય છે, એ આખો જોવાનો ભાગ રહ્યો બધું. શું હવે સામાન્ય રીતે જોવા જાણવા પણ ઊભું નથી થતું. વાત સમજે? અને જે જોવા જાણવા પણ આપણને ઊભું થાય છે ને, એ હાતિમજી નું થાય છે. દાદાએ જે જોવા જાણવા પણ બતાવ્યું છે એવું ઊભું નથી થતું. એને એ જ કીધું, એ માન્યતા વાળું છે. મારી માન્યતા વાળું જ હોય છે બધી વસ્તુ. હા, એટલે એ ત્યાં આગળ માન્યતા. એટલે આપણે જે હમણાં છોકરીઓની શિબિર થઈ ને, હા, અને એમાં જે ડ્રામા મૂક્યો ને, એમાં એ ડ્રામાની અંદર આખો આ મેસેજ આ રીતનો જ આપેલો છે. એટલે બધાને લાગુ પડે બધું. પાછું એને બી તરતા નથી આવડતું માટે ડૂબી ગયો છે બધી વસ્તુ. વાત એવી રીતે કબૂતરને દાણા નાખે છે, દાનેશ્વરી લાગે છે, અને કોઈ એને પથ્થર મારે છે તો એમ થાય કે ભાઈ પાપી છે બધી વસ્તુ છે. પણ ખરેખર કોણ દાનેશ્વરી છે અને કોણ પાપી છે એ આખું એને બતાવ્યું. એને આખું કે હવે તમને જે દેખાય છે એ સાચું માનો છો, પણ જે દેખાય છે એ સાચું નથી. પણ જે નથી દેખાતું એ સાચું છે ત્યાં સુધી દ્રષ્ટિ જ નથી લઈ, નજર પડતી નથી, નજર જાતી એ જોવા જાણવા પણ ઊભું નથી થતું. હા, હવે એ જોવા જાણવા પણ ઊભું થાય તો તમારે પછી ક્યાંય પ્રોબ્લેમ ના આવે બધું. હવે એ જે જોવા પણ પહોંચવા માટે ફક્ત એક જ વાત રહી ને, તો કે 5 આજ્ઞા છે. તો કે 5 આજ્ઞા રે, પણ તેમ છતાંય સત્સંગની અંદર તમારો પરિચય જોઈએ.
સત્સંગની અંદર તમારો પરિચય જોઈએ ને સત્સંગની અંદર તમે કઈ ને કઈ પૂછો ને તે હા. એ તમારા મન વચન કે કાયાના વ્યવહારથી તમારી બિલીફો ખબર પડે બરાબર. કે તમારે કઈ બિલીફ છે, કઈ માન્યતા પ્રમાણે તમે એક્ટિવ છો. હા. હવે જો પરિચય જ ના રહેતો હોય તો તમારી માન્યતા કે બિલીફ ખબર ના પડે તો પછી ત્યાં આગળ એટલું એ જોવા જાણવા પડવું ગોઠવણો થાય. સાચું. પણ કાચું પડે બધી વસ્તુ. હા, એ જ અનુભવ થયો મને. એ જ આ છેલ્લા વર્ષમાં સતત અનુભવમાં આટલી સમજણ તો આવી કે એકચ્યુઅલી દાદાનું જે કૃપાએ કરીને અંશે કરીને જ્ઞાન કામ કરે છે એ સમજણમાં નથી લેતો. અંશે કરીને કામ કરે, દાદાનું કામ કરે જ્ઞાન, બરાબર છે. પણ એમાં મારે જે આપણને એવું લાગે મારી જોડે એક વ્યક્તિ 40-50 વર્ષથી રહે છે. હા, વાંચો ને, એટલે નાનો હતો ત્યારથી જ રહે છે અને 50 વર્ષથી રહે છે. તેમ છતાં જયારે કોઈ સંયોગ આવે છે તો એ 50 વર્ષનું જે મારું જોવાનું મારો વ્યવહાર જે જોયો છે એ એને હાજર નથી થતો અને એલિગેશન જ આવે છે. બરાબર. એટલે ત્યાં ખબર પડે કે જોવા જાણવા પણ છે જ નહીં. હા, 50 વર્ષ સુધી રહ્યો, હવે 50 વર્ષ સુધી રહ્યો તો હું જોવે તો ખરો ને, મને જોવે નહીં. હા, હા, હું શું કરું છું, શું બેસું છું, ખાઉં છું, સૂવું છું, નાહું છું, પાણી પીવું છું, બધું દેખાય કે ના દેખાય? ચોક્કસ. બધા આવતા હોય તો બધા જોડે હું કેવી રીતે વાતો કરું છું, વાત સમજાય કે ના સમજાય? બધું દેખાય કે ના દેખાય? હું સત્સંગ કરું છું તો બધું દેખાય કે ના દેખાય? દેખાય. પણ તેમ છતાં 50 વર્ષનું કોઈ બી વસ્તુ એના વ્યવહારમાં આવી નહીં અને એને જે દેખાવ્યું એને કરેક્ટ માન્યું. વાત સમજાય કે ના સમજાય? સમજાય. કરવાનું થાય ત્યારે ખબર પડે કે જોવા જાણવા પણ નથી. ત્યારે ખબર પડે કે જોવા જાણવા પણ નથી. વાત સમજાય કે ના સમજાય? 50 વર્ષથી આ જે તમે વાત કરો છો ને આના અનુસંધાનમાં જ મને બોલતા પ્રેઝન્ટ કરતા ના ફાવે. એકલો રહું ને, સતત એકલો રહું છું સતત, અને સંજોગોમાં જે કઈ વસ્તુ બને એને દાદાના જ્ઞાને કરીને ચોખ્ખું કરવા ગયો, પણ સમજણ છેલ્લે આવી કે ખરેખર દાદાના જ્ઞાનનું જે ઉપાય કરીને અંશે કામ કરે એના ઉપર ધ્યાન નથી ને મારી માન્યતા બિલીફ ઉપર જ હું રેચો પેચો રહું છું. અને આ વસ્તુ પણ હવે છે શું, એટલે એ બિલીફ થી તમે જુઓ છો ને સાંભળો છો. હા, 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 એટલે તમે મારી જોડે 50 વર્ષથી રહો તેમ છતાં મારો કોઈ પણ વ્યવહાર તમને ખબર ના પડે, કોઈ પણ વ્યવહારની નોંધ ના હોય તમારો. હા, તો એના ઉપર મેં હમણાં થોડા દિવસે પ્રાર્થના શરૂ કરી કે એ સમજ આવી તો આ જે સંજોગો છેલ્લા વરદીના અનુભવમાં આ જે સમજણ આવી તો મેં દાદા પાસે પ્રાર્થના કરવાની શરૂ કરી કે દાદા અબજો વર્ષથી ભટકી મેરા અમે તો આ ને એનું પરિણામ તમે દેખાડી દીધું. આ ભાવમાં તો એ ખબર પડી કે શેના કારણે ભટકા, તો કે જ્ઞાનીની વાત જ ન માયના. પહેલા પૂર્વે જ્ઞાની ભેગા થયા જ છે ત્યારે એની જે જ્ઞાનની વિનયથી સમજણથી એનો વ્યવહાર કરવો જોઈએ, સમર્પણ થવું જોઈએ, એ ત્યારે ન કર્યું. ઓકે, એ છટકી ત્યારે એની અવગણના કરી, વિરાધના કરી. ઓકે, તો તમે કૃપાએ કરીને માફ કરી દીધું ને આજ આ માનવ અવતારમાં પાછા તમે એમને ભેગા થયા. તમે કૃપા કરી, બરાબર છે. અમે તો વિરાધના કરી, પણ તમારી કૃપાની નજર આજ આ ભાવમાં અમારી પર આવી અને આવા સંત પુરુષો ભેગા થયા, જ્ઞાની પુરુષો ભેગા થયા, સંજોગો ભેગા થયા, તો હજી એ જ ગફલતમાં જીવું છું. હજી આજ તો મને હવે દુઃખી થાય છે કાકા દાદા કે હવે કેટલા વર્ષ ભટકીશું. હવે તો આ સમજણ હવે તો કોઈ મળશે કે નહીં મળે કોને ખબર. આજે વિરાધના કરતો રહીશું તો આ વિરાધના થાય છે એનું પ્રાયશ્ચિત તે કરવાનું થાય, પણ એ જેવું થવું જેવું નથી થતું. સમર્પણની વાત જો આજે કઈ થતી જ નથી તો આનું શું ઉકેલ શું? એમ કે ભાઈ ક્યાં અમે કાચા પડીએ છીએ. ના, તમે દાદાનું જ્ઞાન લીધું છે એટલે દરઅસલ ઉકેલ આવી ગયો છે. ઓકે, દાદાનું જ્ઞાન લીધું એટલે દરઅસલ ઉકેલ આવી ગયો છે. આ વચગાળાનો ભાગ છે. અચ્છા, દરઅસલ ઉકેલ આવી ગયો છે. આ વચગાળાનો ભાગ છે. વચગાળાના ભાગમાં કેવું છે કે તમારું પૂર્વનું જ્ઞાન અને વર્તમાનના જ્ઞાનનું સંઘર્ષ છે. હા, સંઘર્ષ છે. સાચું ને? કારણ કે તમારું પૂર્વનું જ્ઞાન ખસેડ્યું નથી દાદાએ. હા, બરાબર. અને તમને જ્ઞાન આપ્યું છે એટલે સંઘર્ષ છે. સંઘર્ષ છે એટલે તમારી બિલીફ તમને દાદાનું જ્ઞાનને પેસવા નથી દેતો. હા, સાચું ને? પણ તેમ છતાં બિલીફ છે ટેમ્પરરી છે. હા,
એટલે કોઈ પણ રીતે બિલીફ તૂટશે. ઓકે, અને બિલીફ તૂટશે એટલે તરત જ દાદાનું જ્ઞાન પહેશે એટલે તરત જ ક્રિયાકારી થઈ જશે. ઓકે, એટલે દરઅસલ તમારું કામ થઈ ગયેલું છે. બરાબર. ચારિત્ર મોહનો ભાગ કાચો પડે છે. હા, હા, ચારિત્ર મોહના ભાગમાં તમારે સત્સંગનો પરિચય આવશ્યક બને છે. કારણ કે પરિચયમાં તમારી માન્યતા પ્રમાણે તમારા મન વચન કાયના વ્યવહારો થશે. અને એ માન્યતા તમને દાદાને પેસવા નથી દેતી, દાદાને સાંભળવા નથી દેતી, અથવા તો દાદાને ભૂલવાળા કહીએ છીએ કે દાદાના જ્ઞાનને ભૂલવાળું કહીએ છીએ. બરાબર. વાત સમજાય કે ના સમજાય? સમજાય. વિતરાગો કોઈ પણ વ્યવહાર કરે, તમે જો સામાન્ય રીતે તમે જોજો, તમે ખાલી ભગવાનને જ ખોટા કહો છો, બીજા કોઈને ખોટા નથી કહેતા. હા, અને ભગવાનના જ્ઞાનને જ ખોટા કહો છો, બીજા કોઈને ખોટા નથી કહેતા. કારણ કે બીજા બધા તો તમને કામમાં આવશે. બીજા બધા તો તમને કામમાં આવશે. હા, બીજું બધું કારણ બીજા બધા તમને કામમાં આવશે. ભગવાન તમને કામમાં નથી આવતા એટલે ભગવાનને જ ખોટા કહેશો તમારે. હા, એટલે આ જ્ઞાન વિરાધના થાય છે. હા, તેમ છતાં દાદાએ તમને જે જ્ઞાન આપ્યું છે એટલે તમારું કામ થઈ ગયું છે. દરઅસલ કામ થઈ ગયું છે. તો તમે જે શબ્દ બોલ્યા, વર્તમાન જ્ઞાન અને તમારું જે પૂર્વનું જ્ઞાનનો દ્વંદ છે. દ્વંદ છે. ઓકે, હવે તમે જે બોલ્યા કે દાદાનું જ્ઞાન આપ્યું પછી તમારો ઉકેલ થઈ ગયો, હવે જે છે એ તમારું પૂર્વ બિલીફ નું એ જે છે એની લડાઈ છે, બરોબર? તો આ જે લડાઈની વચ્ચેના ભાગમાં મારો સવાલ તો આ જ દુઃખ છે કે એમાં ક્યાંય વિરાધના થઈ જાય છે અમારાથી? થઈ જાય જ્ઞાનની કદર અમે સમજવી જોઈએ. તમને ખબર પડે જ છે ને કે મારાથી વિરાધના થઈ. હા, થાય એ સમજણ બહુ દુઃખ થાય. એટલે તમે ભૂલના પક્ષમાં નથી એટલે ચોખ્ખું થતું જાય છે પાછું. ઓકે, ઓકે. ભૂલે થાય છે અને ભૂલને પક્ષે એટલે એના આધાર પણ નથી આપતા એટલે ભૂલ જતી રહે છે. ઓકે, પક્ષમાં નથી, બહુ જ ભરીને લાયા છીએ. એટલે તમને જે દાદાના જ્ઞાનનો કન્ટિન્યુઅસ અનુભવ થવો જોઈએ એ અનુભવ થવા ના દે તમને. ચોક્કસ, સાચી છે. હા, સમજે ને? એટલે સત્સંગનો પરિચય માંગે છે. એટલે કેવા મતલબ એ થયો કે આ વર્ષથીના જે અનુભવમાં એવું આવ્યું કે દાદા તમે આપણે વારંવાર મને મનુ પહેલી જે વખતે કીધું તું દાદાના ભીડામાં રહેજો, બરાબર? આ જ્ઞાન મારા કાને બરાબર પરફેક્ટ છે એમ તમે વારંવાર બોલો કે સત્સંગમાં રહેજો. તો એનો અનુભવમાં કેવું થયું છે છેલ્લા 1.5 વર્ષમાં અહીંયા ઓનલાઈન સત્સંગ એ નથી આવતું કોઈને, પણ પૂનામાં આજે પરેશાનજી પૂનામાં છે, ગઈકાલે પૂનામાં છે, પણ મારાથી જવાતું નથી પૂનામાં સત્સંગમાં. આ જે વિરાધના જે કાંઈક ભાગ છે મારો, એવું નથી કે ક્યાં ને ક્યાં હવે તમારો આ પેલો ભાગ નિકલ થવાનો છે બધી વસ્તુ. એટલે નિદ્રા થાય, એ નિદ્રા થશે એટલે પાછું તમારે પાછું ભેગું થાય. એ તો અમારે ઘણા બધા પ્રસંગોમાં જવાનું બધું ગોઠવવાનું કરીએ બધી વસ્તુ, પણ ક્યાં ને ક્યાં અમારે અચાનક પ્રોગ્રામમાં વધારે કે અમારે મુંબઈ આવતું પણ અચાનક તમારે પેલો કોઈનું લગ્ન હતું ને લગ્ન નિમિત્તે સત્સંગ રાખ્યો તો 500 જણાને આમંત્રણ આપ્યું તો કેવી રીતે કેન્સલ કરું? બરાબર. ત્યાંથી મેસેજ આવે કે તમે કેન્સલ કરો, પણ કેવી રીતે કરું? વાત સમજાય કે ના સમજાય? હવે લગ્ન તમારે 4-5 જણા ભેગા થઈને કરેલું એટલે પેલા સગાવાલાને બધાને વાંધો પડે કે ના વાંધો પડે? અને એમાં પાછું કેન્સલ કરે તો શું થાય? તેવી રીતે ઘણા બધા સત્સંગમાં અમારે જવાનું મન થાય પણ કઈ મેળ જ ના પડે, કોઈ ઓપ્શન જ ના મળે. વાત સમજાય ને? તો જાણીએ કે ભાઈ આ વસ્તુ આમ છે, આ વસ્તુ આમ છે, બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? ઘણી રીતે આપણે એડજસ્ટમેન્ટ લેવા જઈએ પણ તેમ છતાં વસ્તુ બને નહીં તમારી. હા, એ જે એડજસ્ટ લેવાની વાત આવે છે ને અત્યારે, તાકે હું એમ કહું પરેશાનંદજી, મને આ દિલથી એમ થાય યાર જ્ઞાની પુરુષ ના સમાન વ્યક્તિ મારા શહેરમાં હું 5 મહિનાના દર્શન તો કરી આવું. દુનિયા તો જો કેવી મને જંજાળમાં ફસાવેલી છે, આ તો મને છૂટવા જ નથી દેતી. 24 કલાક એ જંજાળમાં જ મને ફસાવીને રાખ્યો છે. હવે તો સમજણ છે ને, એક પગલો સમજણ ન હોય તો અલગ. હવે સમજણ છે, જ્ઞાની પુરુષ નો સંગ થયો છે, એ મારા ઘરે આંગણે આવ્યા છે અને હું કેવો ઘેરાયેલો છું, હજી કેટલો કઈ દુનિયામાં ફસાયેલો છું. આ ક્યારે છું એટલે સવાલ આવ્યો કે દાદા કઈ એવી તો
વર્ષો અબજો વર્ષની જે વિરાધનાનો આ ભોગવટો તો આવ્યો, હવે તો કેવી રીતે છૂટવું? એટલે મેં તમને સવાલ કર્યો કે આમાં છૂટવું તો જોશે જ હવે, નકર તો આ છુટકારો કરવો. અને તમારે અને જ્ઞેય તરીકે જોવાનો ભાગ રહે. જ્ઞેય એટલે આ હાથના સંજોગો છે, હું શુદ્ધાત્મા આ જે જઈ રહ્યા છે. આ જ્ઞેય છે ને તમે જ્ઞાતા છો. ઓકે, આ જ્ઞેય ને તમે જ્ઞાતા છો. તમારી અભિવ્યક્તિ હોય કે મારે આ પરેશ આનંદજીના સત્સંગમાં જવું છે અથવા તો પુના આવ્યા છે તો કોઈ બી આપતા પુત્રોના સત્સંગમાં જવું છે એટલું નક્કી કર્યું એટલે તમારો જે કઈ પણ બધો દોષ છે કે વિરાધનાઓ છે એમાંથી મુક્ત થઈ ગયા. જવાય ના જવાય જુદી વસ્તુ છે. ગઈકાલે રાત્રે સૂતી વખતે મને સંજોગો ખબર છે, મેં દાદાભાઈ પ્રાર્થના કરી સૂતો ત્યારે કે દાદા પરેશ આનંદજી આવ્યા છે. સંજોગો જે તમે જાણો છો, મને જવું છે, દર્શન કરવા મારી ઈચ્છા છે, પણ મને તમે શક્તિ આપજો તો મારું કામ થાય, કારણ કે મારી ઈચ્છા છે. પણ હજી આજે સંજોગો એવા છે કે આજે કદાચ હું નહીં જઈ શકું, પરિસ્થિતિ જે મને જે તે છે મારા. એ તો અમારે ઘણું બધું થાય. અમને એમ થાય કે કોઈ પણ રીતે આપતા પુત્ર ભેગા થઈએ અને વાતો થાય બધી વસ્તુ, પણ મેળ ના પડે. હવે તેમ છતાં ઝૂમના હિસાબે આપતા પુત્રોનો પરિચય થાય છે તો એ રીતે આપતા પુત્રોના સત્સંગો સાંભળવાના અને જોવાના થાય છે બધું. શું વાત સમજે ને? એટલે દરેક સેન્ટરમાં આપતા પુત્રો આવે છે તો એ આપતા પુત્રોનો દાદા ભગવાનના ટાઈમમાં બધા ભેગા થતા હતા ત્યારે એકબીજાનો લાભ મળતો હતો. પછી ઘણો બધો એવો 5-10 વર્ષ ગાળો એવો રહ્યો કે લગભગ આપતા પુત્રોનો લાભ જ મળવાનો ભાગ ના થયો. બરાબર. એ ફરી બહુ જે થાય વાત સમજે ને, કારણ કે કઈક બધા ખુલાસા આપણી પાસે હોય નહીં. દરેક ખુલાસાઓ દરેક આપતા પુત્ર પાસે જુદી જુદી રીતના ખુલાસા બધા હોય, કારણ કે બધા સંપૂર્ણ નથી. ઘણો બધો એવો સમય રહ્યો કે આમ ગૂંચવણ મૂંચવણ તો જુમાયું એટલે બધો લાભ મળે તો ઘણું બધું ક્લિયર થવા માંડ્યું બધું. સમજાય કે ના સમજાય? એવી રીતે બધા સેન્ટરમાં બધા ભેગા થાય આપતા પુત્રો તો એ રીતે લાભ લેવાનો થાય કે બધું તો એ રીતે બધો લાભ મળ્યો ને પાછું પાકું થયું બધું. એવું આપણને પણ બની શકે કે ભાઈ આપણા ત્યાં આંગણે આવ્યા હોય ને આપણે આ ના આવી શકે, એવું બની શકે બધું. શું પણ આપણે નક્કી કરવાનું કે મારે જવું છે સત્સંગ. એ થાય છે કરવાનો ભાગ રહે. બસ એ નક્કી કર્યું ને એટલે ન જવાય એનો દોષ તમને લાગુ ના પડે. લાગુ ના પડે. ઓકે, જય સચિદાનંદ. હવે આપતા પુત્રો પાસે હું આ જે સમય દરમિયાન મારો જે સમય જે ગયો, મેં એ સમયમાં એટલી તો ખબર પડી કે દાદાના જ્ઞાનમાં જે રીતે કૃપાએ કરીને આપ્યું છે ને એમાં મારી ફરજનો ભાગ છે, એમાં રહેવું જોઈએ. એમાં હું ચૂક્યો છું, શરત ભંગ થાય છે તો એની હું આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન આપની સમક્ષ કરું છું કે ભલે ગુનેગાર છું, સમર્પણ કરશું. જય સચિદાનંદ. ખૂબ ખૂબ આશીર્વાદ છે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. પિનાલબેન. જય સચિદાનંદ સ્વામીજી. જય સચિદાનંદ. પિનાલબેન બોલો. એક આ પૈસા વિશે અત્યારે ડિસ્કશન થયું સુબીર અંકલ સાથે, તો મને બચપનથી એવું કે પૈસા રહેતા એમ મારો ખર્ચો કશું જ નહીં, એટલે બીજાને આપવાનો ભાગ વધારે રહે. પણ મને કોઈ આપશે ક્યારે આપશે એવું રહે, કારણ કે મારો ખર્ચો જ નહીં કે મને જરૂર પડે એમ. મમ્મી 100 રૂપિયા બી એને વાપરવા આપ્યા હોય ને તો કઈ લાવવાનું છે, દૂધ લાવવાનું, દહીં લાવવાનું, એમ કે પૂછ્યા જ કરશે એમ કે એનાથી 100 રૂપિયા વપરાય નહીં એમ. બરાબર છે. અને બીજું કે કોઈના તો રાખવાનું ઈચ્છા જ નહીં થાય જરા બી. આજ સુધી કોઈનો બી 1 રૂપિયો નથી રાખ્યો એમ. બરાબર છે. એકવાર તમે આ સંવેદ શિખરની યાત્રા ગઈ તો મેં તમને કીધું નથી સ્વામીજી પૈસા નથી મારી પાસે, તો તમે કીધું કે હું સગવડ કરાવી આપું કોઈ પાસે, તો તે પણ મેં ના પાડી દીધું. ના સ્વામીજી એમ ભય લાગે મને. બરાબર. એ જ કદાચ પ્રશ્ન મારો બીજો છે, પણ કદાચ તમને એકમાં જવાબ આપશો કે તમે કહો છો ને કે લઘુતા ગ્રંથિ હોય કે ગુરુતા ગ્રંથિ હોય તો આ જ્ઞાનમાં તમે પેલા એ નથી થઈ શકતા. તો લઘુતા ગ્રંથિના લીધે મને એવું લાગે છે, તમે આ દર વખતે શું કે હું થોડો મારો પ્રયત્ન કરું કે પિનલ જુદી છે, હું જે બી થાય છે પિનલ ને થાય છે, પણ છેલ્લી વાર પર્સનલી ફોન કરેલો ને ત્યારે કશું જ નહીં, ખાલી સવારે વિધિ કરવું એ સિવાય મેં જરા બી પ્રયત્ન નહીં કરેલો. અને મેં તમને ફોન કર્યો કે સ્વામીજી સારું નથી લાગતું એમ. કીધું ને કે જ્ઞાનમાં નથી રહેતા એ પ્રોબ્લેમ છે, એટલે તરત મેં છૂટું પાડી નાખ્યું ત્યારે, એટલે મારાથી સ્વસ્થતાથી વાત થઈ. બરાબર છે. મને ત્યાર પછી મેં બહુ વિચાર કર્યો, મને એવું લાગે છે કે
એટલી લઘુતા ગ્રંથિમાં આખી લાઈફ જીવીશું ને કે મને પિનલની કેર કરતા જ નથી આવડતી, એટલે હંમેશા દુઃખી જ રહે છે. આ મારી માન્યતા, મને આવું લાગે છે, તમે સમજાવો સાચું કે ખોટું, કે એના લીધે મને જ્ઞાન સમજાતું નથી. મને એવો ભ્રમ છે કે મને જ્ઞાન સમજાય છે, પણ જો પિનલને હું સરખી રીતે ખુશ બી એટલે પેલા નોર્મલ લેવલે, નહીં લઘુ થાઉં કે નહીં ગુરુ થાઉં, કેર કરી એટલું જો કરી શકું તો મને દાદાનું જ્ઞાન બરાબર સમજાય. આ મને આવું સમજાય બરાબર છે કે કઈ ભૂલ થાય છે? જ્ઞાન તો જ્ઞાન જ છે, એમાં લઘુતા ગ્રંથિ ગુરુતા ગ્રંથિ કશું બાધક છે જ નહીં. બધું આ તો આપણી રીતે બધા દાખલા ગણ કરીએ છીએ, આને મળીએ ને આને મળીએ ને આની વાતો સાંભળીએ ને આનું વાત વાંચીએ ને બીજું ત્રીજું કરે બધું છે. જ્ઞાન તો જ્ઞાન જ છે ને અજ્ઞાન અજ્ઞાન છે, બેને લેવા દેવા જ નથી. બધું અંધારા રંજવાળું બે એના ગુણધર્મથી જ જુદા છે. હાજી, કોઈ વસ્તુ આપણને ડિસ્ટર્બ નથી કરતી. વાત સમજે કે ના સમજાય? અને અમુક પ્રકારની વસ્તુ ખાલી એક નક્કી કરવાની છે કે મારું કોઈનું લેવું નથી, અને તેમ છતાં ઉદય કર્મમાં લેવાનું આવે તો લેવાનું હોય બધી વસ્તુ. એ રીતે આપણે બધી વસ્તુ રાખવાની, કારણ કે કોઈ વસ્તુ પકડી રાખવાની નથી કે ભાઈ આમ છે એમ કે ફલાણું. કારણ કે આ દાદાએ જ્ઞાન આપ્યા પછી આ બધું જ્ઞેય થઈ ગયું. જ્ઞેય થયું એટલે બધું નિકાલી ભાવે વ્યવહાર કરવાનો, આમ હોવું જોઈએ, આમ ના હોવું જોઈએ, આમ કરવું જોઈએ ને ના કરવું જોઈએ, બધી વસ્તુ ના હોય. વાસ્તવ ને કે ના સમજાય? એટલે ક્યાંય કશો પ્રોબ્લેમ નથી, દાદાના જ્ઞાનમાં જ છો અને મારા આશીર્વાદ છો, ક્યાંય કોઈ પ્રોબ્લેમ નહીં આવે, તકલીફ નહીં આવે. બધું શું સ્વામીજી લાગે છે પણ કોઈ તકલીફ નહીં આવે, બધું સરસ છે. બધું શું સમજાતું નથી કે હવે સપોઝ છોકરાઓ હોય તો ક્રિકેટ રમવા જતા રહે, મારી ગર્લફ્રેન્ડ બી બધી પિક્ચર જોવા જાય તો મને બહુ બોલાવ કરે, એટલે હું કહું કે ભાઈ મારે થોડો બ્રહ્મચર્યમાં ઇન્ટરેસ્ટ છે, એટલે હું કોઈ બધા સીન આવે હું નહીં આવું જોવા. આમ સ્કેચિંગ માટે કે પોર્ટ્રેટ માટે જાય તો હું જાઉં. એટલે મને પછી ખાવાનું કોઈ કે હવે ઘરમાં મેં તમને કીધું કે એ લોકોએ કઈ બનાવ્યું હોય, રસોડું બિઝી હોય તો મને એમ પેલું હોટલમાંથી લાવીને, એટલે પિનલ પાછળ કેટલો ખર્ચો કરવો કે એની એટલે લાયકાત એની કેટલી, મને હજુ એમ આઈ નોટ વર્થ એનીથિંગ પહેલેથી. એક વસ્તુ બહુ સમજવાનું છે કે પિનલનો કોઈ બી વ્યવહાર આપણી સત્તામાં નથી. હાજી, તારી મમ્મીનો પપ્પાનો વ્યવહાર પણ એમની સત્તામાં નથી કે આપણી સત્તામાં નથી. હાજી, એટલે દાદાને સોંપીને તમારે કામ કરવાનો ભાગ રહ્યો. કશું સુધારવાનું નથી. સાચું ને? મારે આમ કરવું છે ને મારે તેમ કરવું છે ને મારે ફલાણું કરવું છે, ઢીકણું કરવું છે, એ બધા વિચારોથી બહાર નીકળી જાવ. એ છૂટી ગયું છે. એ પેલું ભરતાનંદજી નો સત્સંગ પેલો ભાગ વાળો હું સિમંદર હું સિનેમા જોવા જઈશ એટલે મારું અબ્રહ્મચર્ય થશે. તમે કોઈ બી એક વિષયમાં પડ્યા ને એને અબ્રહ્મચર્ય જ કહેવાય. સબ્જેક્ટિવ થયા, તમારે એકાંતિક થયા એટલે અબ્રહ્મચર્ય કહેવાય. એ બધા વિકલ્પમાંથી બહાર નીકળી જાવ. વાત સમજે કે ના સમજાય? હું સિનેમા જોઈશ એટલે મારા બ્રહ્મચર્ય તૂટી જશે. બ્રહ્મચર્ય મુખ્ય તમારા માટે નથી. તમારા માટે તો 5 આજ્ઞા અને વ્યવહાર દ્રષ્ટિથી પિનલ છું ને નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધાત્મા જે તમારા માટે મુખ્ય છે. વાત સમજાય કે ના સમજાય? બ્રહ્મચર્ય આપતા પુત્રો માટે છે, તમારા માટે નથી. વાત સમજાય કે ના સમજાય? અને એવા બધા ખોટા ભૂત વળગાવજો નહીં, ના આમના રહેશો કે ના આમના રહેશો. બધી વસ્તુ તમારે 5 આજ્ઞામાં રહેવાનું છે, એના પ્રાપ્ત સહયોગનો સુમેળ સાધીને સંભાવ નિકાલ કરવાનો છે. વાત સમજાય કે ના સમજાય? લગ્નનો યોગ આવે તો લગ્ન કરવાનો છે, લગ્નનો યોગ ના આવે તો લગ્ન નથી કરવાનું. બસ એટલું જ. પણ એ મુખ્ય વસ્તુ નથી. તમારું બ્રહ્મચર્ય મુખ્ય વસ્તુ નથી. 5 આજ્ઞા મુખ્ય વસ્તુ છે અને ફાઇલોનો સંભાવ નિકાલ કરવો એ મુખ્ય વસ્તુ છે. તો દાદા પાસે મારથી એમ પ્રાર્થના થઈ જાય છે આપતો પુત્રો પાસે કે બ્રહ્મચર્ય પાડવાની શક્તિ આપો. સામાન્ય ભાવે નક્કી કરવાનું, પણ એ મુખ્ય વસ્તુ ના આવી જોઈએ. મુખ્ય વસ્તુ 5 આજ્ઞા છે. વાત સમજે ને? વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિનો ઉપયોગ કરવાનો છે. જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે અને પ્રાપ્ત સહયોગનો સુમેળ સાધીને સંભાવ નિકાલ કરવાનો મુખ્ય વસ્તુ રાખવાની છે. બ્રહ્મચર્ય મુખ્ય વસ્તુ નથી રાખવાની. એટલે મારથી શું ટકાઈ જાય છે સ્વામીજી કે જ્યાં સુધી સિમંદર સ્વામીના દર્શન નહીં થાય ત્યાં એટલે બ્રહ્મચર્ય પાડીને મહાવિદ્ય ક્ષેત્રે જન્મ લઈ અત્યારે તમારું મનુષ્ય જીવન બગાડો છો ભાઈ. વાત સમજાય કે ના સમજાય? કરવાની હવે અમારે એક વાર નક્કી કર મારે બ્રહ્મચર્ય પાડવું, બસ પતી ગયું. પછી જે વ્યવહાર આવે એ વ્યવહાર જ કરવાનો ભાગ રહ્યો. જી વાત સમજાય કે ના સમજાય? હાજી, રોજે ના હોય. રોજ 5 આજ્ઞામાં રહેવું છે અને પ્રાપ્ત સહયોગનો સુમેળ સાધીને સંભાવ નિકાલ કરવાનો છે. મુખ્ય વસ્તુ આ છે. હાજી, એ બી કરું જ છું રોજ સવારે પ્રાર્થના. એટલું
દાદાના ફોટા 3 માળે આ પ્રાર્થના થાય છે મારથી કે સંજોગોનો સંભાવે. બસ બહુ સરસ, બહુ સરસ. પછી બીજું આ તમે વિચારોની વાત કરી કે હવે પિક્ચરમાં કે કેવું, હું અત્યાર સુધી બહુ એકચ્યુઅલી સાયકાટ્રિસ્ટ જ મેં એમને કીધું કે મેં કહું સર હવે હું બહુ ધ્યાન રાખું છું કે ફની સિરિયલ જ જોઉં એમ. પેલા મને પેલું કોર્ટ કચેરીના ને આ બધા ખૂનના બધા ડિટેક્ટિવ સિરિયલો બહુ ગમતી હતી. તો એમ કે હા એમ કે તારે ફની સિરિયલ જ એમ હસવા વાળી જ જોવાની. તો અત્યારે મેં અનુભવ કરી જોયો કે એવી મેં ડિટેક્ટિવ સિરિયલ જોઈ બધી, તો થોડું મગજ એમ, હવે ખબર નહીં સંજોગ પ્રમાણે એવું થયું હોય. ને તમે બી આ પિક્ચરની વાત કરી ને તમે બીજું શું કહો છો કે બીજું બધું વાંચવાનું, પણ આપતવાણી એવું વાંચવાની જરૂર નથી. તે કદાચ અમે સમજી ના શકીએ કે આ તો ભાઈ જ્ઞાન નહીં લીધેલું એના માટે કીધું છે, એના લીધે તમે કહેતા હો. પણ મને પિનલ માટે એવું થાય કે મને એના વિચારો પર કે એની બુદ્ધિ પર ભરોસો જ નથી. એ ક્યારે છટકી જાય. ભૂતકાળના વિચારોમાં મમ્મી આવું કરેલું, પપ્પાએ આવું કરેલું, બસ એકનું એક એ વાગોડિયા કરશે. પણ તેમ છતાં એ તમે છો નહીં, એ વ્યવસ્થિત આ બધું થાય છે. તમે છો નહીં બધી વસ્તુ. એટલે મારો અને એ પિનલ નું છટકી જાય તેમ છતાં તમે જ્ઞાનમાં છો. હા, એટલે મારો પ્રશ્ન એમ છે સ્વામીજી કે કાં તો ભૂતકાળના વિચાર આવે કાં તો ભવિષ્યના વિચાર આવે. એ પિનલ ને આવે છે, તમને નથી આવતા. એ પિનલ ને આવે છે, તમને નથી આવતા. તમે એનાથી જુદા છો. તો પણ સત્સંગ સાંભળ્યા કરીએ ને આ બધા વિચારો આવે જ નહીં એમ. ના, એ આવવાના જ બધા. છેલ્લા શ્વાસ સુધી આવવાના. તમારો અંતિમ પ્રાણ છૂટે ને ત્યાં સુધી આવા વિચારો આવશે. એટલે મને એવો અનુભવ થાય છે કે જો સત્સંગ નહીં સાંભળું કે સિરિયલ નહીં જોઉં તો મારી બુદ્ધિ ચાલવા માંડે, વિચારો આવવા માંડે. પણ હું આ 2 માંથી એકમાં બિઝી રહું છું તો મને નથી હેરાન થતી કરતી બુદ્ધિ એમ. એટલું બરાબર છે. પણ તેમ છતાં તમે જ્ઞાનમાં છો એટલે પછી આગળ બધું ડિસ્કશન કરવાનો ભાગ નથી રહેતો. હાજી બસ સ્વામીજી આટલા જ પ્રશ્ન હતા. જય સચ્ચિદાનંદ. આશીર્વાદ આપજો, સાથે રહેજો. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આશીર્વાદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ કાકા બોલજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય મેશાનંદજી. જય સચ્ચિદાનંદ. બોલો. જય સચ્ચિદાનંદ. જય મેશાનંદજી. ગજાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જ્ઞાતા દ્રષ્ટાપણું, એના વિશે તમે બહુ સરસ વાત કરી કે જ્ઞાતા દ્રષ્ટાપણું કોઈને છે જ નહીં. અને અમે તો એમ માનીએ છીએ કે અમને તો જ્ઞાતા દ્રષ્ટાપણું છે થાય. ના, મેં એવું કોઈને છે નહીં એવું નથી કીધું. હા, કોઈને છે એવું નથી કીધું. વાત સમજે કે ના સમજાય? જો તમે જ્ઞાતા દ્રષ્ટાપણું કોણે કહેવાય એ મેં દાખલો આપ્યો છે. કોઈને છે નહીં એવું નથી કીધું. શાદવાદ મેં જવાબ આપ્યો છે. તમે શાદવાદ કાઢી નાખો છો અને છે નહીં એવું કાઢો છો. એવું નથી કીધું કે શાદવાદ પણ કોઈનું છે નહીં. જ્ઞાતા દ્રષ્ટા કોણે કહેવાય તો મેં દાખલો બતાવ્યો કે આટલી ડેફમાં જવાનો ભાગ હોય. તમારે જાણવાનું કે ભાઈ અમે હજી આ બધા ઉપયોગ ને પ્રયોગ ગોઠવવાના બાકી રહ્યા છે. જ્ઞાતા નથી રહેતું એવું મિનિંગ નથી. અમારે આટલો ઉપયોગ ગોઠવવાનો બાકી રહ્યો, આટલી સમજણ સમજવાનો ભાગ બાકી રહ્યો, એટલું જ બોલવાનો ભાગ રહે છે. કોઈ જ્ઞાતા નથી એવો જવાબ આપણે કાઢવાની જરૂર નથી રહેતી. જે મારો ઉપયોગ હોવો જોઈએ, જે મારે સમજવું એ હજી બાકી છે. ઘણી બધું ઉપયોગ ગોઠવવાનો બાકી છે, ઘણું બધું સમજવાનું બાકી છે. એવું તારણ કરવાનું. કોઈ જ્ઞાતા દ્રષ્ટા નથી એવું તારણ કાઢશો એ તો નેગેટિવ થશે. મેં એવું કીધું જ નથી. એટલે હવે મારું જે જ્ઞાતા દ્રષ્ટાપણું હું જે સમજુ છે તમને ઉલ્લેખ કરું કે મારે ત્યાં એક ટ્યુબવેલ જે છે મહાદેવનો, એમાં આપણો માલિકી મહાદેવ, પણ બાજુનો ખેડૂત આપણી ગેરહાજરીમાં આપણે ત્યાં જવાનું ઓછું કરી દીધું. તેને ખબર પડી ગઈ માણસો આવતા નથી, એટલે એને આપણી લાઈટ નો દુરુપયોગ કર્યો. એનો ફાયર લગાવી અને એને પાણી એનું લઈ ગયું. હવે મને તો 2-3 મહિને ખબર પડી. એ સંજોગ આવ્યો એ વખતે એના ઉપર મને
બરાબર એક તિરસ્કાર ઉભો થયો અને પછી મને એમ થયું એના એના પ્રત્યે અભાવ ને બધું જ થયું. અથવા આપણી ગેરહાજરીમાં આવું ખોટો દુરુપયોગ કર્યો તો આ મારા કર્મનું ફળ છે એવું પણ હાજર થયું. નહીતર આવું બને નહીં. બરાબર. પણ હવે જ્ઞાન પાછું એમ કે તું તો સ્વીકાર ને તારા કર્મનું ફળ છે, પણ પછી અંદર એમ થાય ના એને કહેવું તો પડે જ. હવે કહેવું પડે એવું જયારે અંદર ઉભું થયું ત્યારે કહેનાર જે છે એ થોડો જુદો રહેવો જોઈએ એવું મને અંદર ક્લિક થયું. અને પછી મેં એને જે રીતે કહેવાનું હતું ખુલ્લા દિલે જે રીતે થઈ શકે તે મને બધી રીતે કહી દીધું. બરાબર છે. અને એ વખતે મને એમ થાય કે એના પ્રત્યે મને દ્વેષ છે કે નહીં એને પણ હું જોનારો રહેવાનો પ્રયત્ન કર્યો. બરાબર છે. અને આને હું પછી કેમ બોલવા માંડ્યો કે હા મને એના પ્રત્યે હજુ પણ હવે દ્વેષ નથી, ભલે એને કીધું જે કહેવાનું હોય એ. અને એ વખતે એના વિશે દુર્ભાવના પણ ઊભી થઈ એ પણ મને દેખાઈ. તો આમાં જ્ઞાતા દ્રષ્ટા પણ રહ્યું કે મારા અહંકારે કામ કર્યું. કે આ તમે જે રીતે બધી વર્ણન કરો છો ને એવું કશું કરવાનો ભાગ નથી. જે સમય જે વ્યવહાર હોય કરવાનો જ હોય. બરાબર. તમારા જગ્યામાંથી અમુક વાયરિંગ કરીને એમને ઉપયોગ કર્યો હોય તો ત્યાં ટકોર કરવાની હોય ત્યાં કરવાની જ હોય. એટલે એ વ્યવહાર છે, વ્યવહારથી કરવો જ પડે બધી વસ્તુ. કે ના સમજાય? વ્યવહારથી કરવો જ પડે બધી વસ્તુ. હા, અને વ્યવહારથી ના કરો તો એ કાચું પડ્યું કેવા બધી વસ્તુ. બરાબર. વ્યવહારથી કરવાનો ભાગ રહે જ. અને તમે વ્યવહારથી કરો એટલે બાય ડિફોલ્ટ એક જ્ઞાતા દ્રષ્ટા પણ હોય જ તમારું બધું શું. એટલે એમાં રાખવું પડે ને એવું બધું કશું નહીં. ના, એવું કશું હોય જ નહીં. બધું એ તો આ તો વચગાળાની બધી વાતો છે કે હવે આપણે જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું ને આ બધું એવું બધું છે જ નહીં. વાત સમજે ને? ખાલી પેલો બ્રાહ્મણ તમારે બધી લગ્નની વિધિ કરાવે અને હવે લગ્ન સંપન્ન થઈ ગયું એટલે સમજ એ વિધિ સમજ પડે કે ના પડે પણ તમે સામેની વ્યક્તિના પતિ થઈ ગયા અને સામેની વ્યક્તિ તમારી પત્ની થઈ ગઈ. બરાબર. પછી આપણે પતિ થવાનું નથી કે કોઈને પત્ની બનાવવાની નથી, થઈ જ ગયા. બરાબર. ઓટોમેટિક અક્રમ વિજ્ઞાનમાં પણ સેમ એવું જ છે કે હવે આપણે જ્ઞાતા દ્રષ્ટામાં રહેવું અને હવે આપણે આમ ગોઠવણી કરવી, આમ ઉપયોગ કરે એવું નહીં. જે સમયે જે આ તમારી સંસ્થાનો એને ઉપયોગ કર્યો કે વસ્તુનો ઉપયોગ કર્યો તો જે કહેવાનું એ કેવું જ પડે બધી વસ્તુ. વાત સમજે ને? એ કહેવાનું એ કેવું પડે તો એમાં જ્ઞાતા દ્રષ્ટા છો જ તમે. ત્યાં જ્ઞાતા દ્રષ્ટાની ગોઠવણી કરવાનો ભાગ નથી રહેતો. જ્ઞાતા દ્રષ્ટાની ગોઠવણી કરવાનો ભાગ નથી રહેતો. હોય જ તમારે બધી વસ્તુ. એ ના કહો તો જ્ઞાતા દ્રષ્ટા નથી. તમે ના કહો તો એ જ્ઞાતા દ્રષ્ટા નથી. બરાબર. કહેવાનું એ કેવું જ પડે બધી વસ્તુ. વાત તમને કે ના સમજાય? એટલે આપણે જે કહીએ તો પણ હું જ્ઞાતા દ્રષ્ટા એવો ભાવ આપણને કેવી રીતે રહ્યા? હવે ભાવ કશું એક વસ્તુ શાંતિભાઈ તમે આજે બધા વાક્ય બોલો છો ને એ બધા સાયન્ટિફિકલી નથી. સાયન્ટિફિકલી નથી. વાત સમજે કે ના સમજાય? જે સમય જે હોય કેવું જ પડે બધી વસ્તુ. એટલે સહજ રહેવાનું. હા, રહેવાની વાત જ નહીં. જે સમય જે હોય કેવું જ પડે, બસ એટલું જ છે. એટલું કહો એટલે એને જ્ઞાતા દ્રષ્ટાપણું કહેવાય. બરાબર. જે સમય જે હોય કેવું પડે એને જ્ઞાતા દ્રષ્ટાપણું કહેવાય તમારું. બરાબર. હવે મારે જ્ઞાતા દ્રષ્ટામાં રહીને મારે એને કહેવાનું છે એ ગાણ પણ છે. એ ગાણો કહેવાય. જ્ઞાતા દ્રષ્ટા ના કહેવાય, ગાણો કહેવાય. એ ખોટી સમજ છે મારી, એમ થઈ. ખોટી સમજ છે. વાત સમજે કે ના સમજે? સહજ રીતે જે થાય તમારી વસ્તુ કર્યો તો આપણે ટકોર કરવાનો ભાગ રહે બધી વસ્તુ. બરાબર. વાત કે ના સમજાય? તમારી વસ્તુનો ઉપયોગ કર્યો તો અમારે ઘણું બધું લપકામણમાં પ્રોગ્રામ થતો હોય, બીજી ત્રીજી તો ઘણી બધી વસ્તુ કરવાનો ભાગ રહે બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? તો ત્યાં આવે બધી વસ્તુ. વાત સમજે ને? અત્યારે તમારે જે ઇન્કમ ટેક્સ ના કાયદા બદલાઈ ગયા, ટ્રસ્ટોના કાયદા બદલાઈ ગયા. સમજાય? તો એમાં ઘણી બધી વસ્તુ બને. હવે ઘણી બધી વસ્તુ બને પણ સામાન્ય માણસ તો સામાન્ય માણસ જ છે. બરાબર. હા, સમજે ને? સામાન્ય માણસ છે એટલે સામાન્ય માણસ એનો મિનિંગ જુદો લેશે બધી વસ્તુ. સમજે ને?
એટલે સામાન્ય માણસ એનો જુદો મિનિંગ લે તો શું કરવાનો ભાગ રહે? આપણે તો કશું જ એમાં કરવાની જરૂર નથી. તો ત્યાં આગળ સમજવાનો ભાગ રહે. તો બી ધારો કે એને અમારે હમણાં પેલું કુલર ને બધું નાખ્યું, હા તો આપણે કે એવું કઈ ખબર નહીં કે ભાઈ આ બધા આ ટ્રસ્ટના કાયદા આવા હોય ને આ બધી વસ્તુ હોય તમારા બધી વસ્તુ. હા 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 એટલે કોઈની પાસે ભાવ મંગાવ્યો નહીં, એક જણની પાસે કરાવડાવ્યું તો એની પાસે ભાવ મંગાવ્યો. હા વાત સમજાય ને? હવે મંગાવ્યો તો ત્યાં પછી ઓડિટ આવ્યું. હા ઓડિટ આવ્યું તો કે તમારે આટલો ખર્ચો કર્યો તો કમ્પેરેટિવ તમારા ભાવ બીજાના મંગાવવા પડે 2-3 જણાના. હા બરાબર. સમજે ને? હવે કમ્પેરેટિવ ભાવ ના મંગાવ્યા તો એ પાસ ના થયું. બરાબર. ભાગ સમજાય કે ના સમજાય? તો આ જાણવાનો ભાગ રહ્યો. હા હવે કમ્પેરેટિવ મંગાવવાનું છે, મંગાવીને કરીને આપે એટલે ઓડિટ પાસ થઈ જાય. બરાબર. તેમાં બીજો સંયોગ આવ્યો તો કે હમણાં અમુક પેલા પતરા છે જૂના થાય તો કાટ લાગી ગયા છે. વાત સમજાય? તે કાટ લાગી ગયા છે તો એ બદલવા છે. હા તો આ ઓડિટ આવ્યું એટલે ભાવસાર સામે વાત કરી કે ભાઈ આપણે આનો ભાવ મંગાવ્યો પણ આપણે હવે બીજા 2-3 જણાનો ભાવ મંગાવવો પડશે. બરાબર. એ કમ્પેરેટિવ થાય પછી આપણે એને ઓકે કરવું પડશે બધી વસ્તુ. બરાબર. આ સમજાય કે ના સમજાય? તો પેલું લાગ્યું કે આપણે બીજા પાસે કરાવતા હતા એ તો આટલા ભાવે કરતા હતા, આટલા ભાવે કરતા હતા, આ તો એનાથી ઓછા ભાવે કરે છે. બરાબર. તો કે હવે આ કમ્પેરેટિવ મંગાવે છે બધી વસ્તુ, પણ એને નવા કાયદા બદલાઈ ગયા ખબર નથી. હા એટલે એને ઓડિટ આવ્યું. હા વાત સમજે ને? પછી ખબર પડી કે ભાઈ આ તો કાયદો છે એટલે હવે કમ્પેરેટિવ ભાવ મંગાવવા પડે. બરાબર. 3-4 જણાના ભાવ મંગાવવા પડે એ બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? હવે 3 જણા તમે પતરાનું કામ કરો છો તો તમને જ કે તમે બીજા 2-3 જણાના નામના લેટર પર બનાવીને ભાવ આપી દો એટલે પાસ થઈ જાય બધી વસ્તુ. હા એ આપી દેશે. બરાબર. આપ જ છે. તો આટલું જ છે પણ તેમ છતાં નેગેટિવ થયું. હા negative. જે સમય જે કે હવે મારે જ્ઞાતા દ્રષ્ટા રહેવું છે, આમ રહેવું છે, એવું નહીં. એ વાર્તાલાપની અંદર જ તમને જ્ઞાતા દ્રષ્ટા પણ ખુલ્લું થશે. હા બરાબર. તમે વિચારતા શું અને કરતા તો શું અને પેલો સમજતો શું અને આ થયું અને આ કીધું એમાં કશો પ્રોબ્લેમ જ ના આવ્યો કે ના મારી ભૂલ થઈ ગઈ હવે આવું નહીં કરું બધી વસ્તુ. તો જ્ઞાતા દ્રષ્ટા પણ હા હા સમજે ને? હવે મારે જ્ઞાતા દ્રષ્ટા રહેવું છે, હું જ્ઞાતા દ્રષ્ટા રહીને પછી પેલાને ટકોર કરું, પેલાને ખખડાવું, એ તો ગાણપણ છે બધી વસ્તુ. હા બરાબર. પેલા પૂછે કે ભાઈ અત્યાર સુધી આપણે કમ્પેરેટિવ નતું ના કમ્પેરેટિવ શું થયું? હા વાત સમજાય કે ના સમજાય? તો કે હવે કાયદાઓ બધા બહુ બદલાઈ ગયા છે. હવે લોકો બધું બહુ જ ટ્રસ્ટોમાં અને બીજે બધું જે દુરુપયોગ થાય છે, બધા બોગસ એવા ટ્રસ્ટો બનાવે છે. તો જે દરઅસલ ટ્રસ્ટ છે એ લોકોને તકલીફો બહુ પડે છે બધી વસ્તુ. હા એ બધા ખોટા હવાલા લઈ જ રીતે આ હા વખતે એટલે સરકાર તો આ બહુ બધા strict છે. હા એટલે હવે સામાન્ય માણસને બધું જાગ્રત રહેવું પડે. એટલે તમે એકલા ના કરી શકો, કોઈ નોકરિયાત માણસ રાખવો પડે. હા રાખવો જ પડે. હા સમજ, એકાઉન્ટન્ટ રાખવો પડે, બીજો રાખવો પડે, ત્રીજો રાખવો પડે ને કે પેલા ધક્કા ખાવા પડે ઇન્કમ ટેક્સ ચેરિટી કમિશનર ધક્કા ખાવા પડે બધું. અમુક ખર્ચથી વધારે ખર્ચ કરો તો પણ તમને એની ઓડિટ આવે છે. એટલે જે સમયે જે વ્યવહાર કરો એ જ વ્યવહાર કરવાનો છે. એમાં જ્ઞાતરશા રહીને પછી મારે આ વ્યવહાર કરો એવું બધું ના હોય બધી વસ્તુ. એવું નહીં. હા. જે સહજ હોય એ જ સરળ. વ્યવહાર કરવાનો. સાચું ને? જે સમયે જે વ્યવહાર હોય એ કરવાનો. તમને ખબર પડી કે 2-3 મહિને ખબર પડી કે જતા નથી, લાવી તો દુરુપયોગ કરે તો જરા આપણે એને મળીને ભાઈ આ શું છે, ભાઈ કેમ છે, આમ છે, ફલાણું છે, ઢીકણું છે. આપણે બધું જાણતા હોય તેમ છતાં નથી જાણતા, પૂછે એટલે તરત જ કહેશે કે ભાઈ આવું છે, આવું છે, એટલે બધું ક્લિયર થઈ જશે. બે વાક્ય બોલશો, 5 વાક્ય બોલશો, એમાં બધું ક્લિયર થઈ જશે. બરાબર. તમારું દર્શન જ્ઞાન ચોખ્ખું થઈ જશે. એટલે જે તમને નેગેટિવ થતું હતું કે પોઝિટિવ થતું હતું, નેગેટિવ પોઝિટિવ માંથી બહાર નીકળી જશો. તમારું બધું જેમ છે તેમ તમને સમજાઈ ગયું. એટલે જ્ઞાતાનો સંબંધ ખુલ્લો થઈ ગયો. જે ભૂલ વાળો કે દોષિત જોવાનું તો બધું નીકળી જશે બધું વસ્તુ. બરાબર. સરસ. વાત સમજે કે બહુ સરસ વાત. બહુ સરસ વાત કરી. સ્પષ્ટતા બધું થઈ. તો એમાં ગુંચવાય. એટલે એને આપણે શું દાખલા કે ધારો કે તમે જીવનમાં ચોરી નથી કરી, જુઠ્ઠું નથી બોલ્યા, તમને ચોર કે તો અસર થાય કે ના થાય?
હવે કે ના મારે જ્ઞાતા રક્ષા રહેવું છે, મારે જ્ઞાતા રક્ષા. હવે જ્ઞાતા રક્ષા કેવી રીતે રહેવું? તો કે ભાઈ તું મને ચોર કે છે. હવે જો આ જ્ઞાતા રક્ષા રહેવા માટેની પ્રક્રિયા છે. તું મને ચોર કે છે, પણ જ્યારથી હું સમજતો થયો કે અત્યાર સુધી મેં જીવનમાં ચોરી નથી કરી, તેમ છતાં પેલો રિપીટ કરે છે, તેનો પક્ષ જાણવાનો રહે. તો કે તમારી પાછળ કોઈ સ્ટીકર લગાવ્યું છે, એમાં ચોર જુઠ્ઠો લખ્યું છે, એટલે આપણે પાછળનું પેલું શર્ટ કાઢીએ, પેરણ કાઢીએ અને કોઈ સ્ટીકર લગાવી જોઈએ એટલે કાઢી નાખે. પછી કોઈ બોલશે ખરું? ના, પછી પૂરું થઈ જ્ઞાતા રક્ષા પણ ખુલ્લું થઈ ગયું. ગયું. બરાબર. વાંચો કે ના સમજાય? હવે જ્ઞાતા રસ્તામાં રહીને પછી પેલાને ટકોર કરવું એ તો બધું ગાણપણ કહેવાય. બધી વસ્તુ જાણવાનો ભાગ છે. કેમ આવું થયું, કેમ આવું થયું, શું થયું, ફલાણું આમ થયું, પ્રિકોશન હોય બધી વસ્તુ. બરાબર. એ તો શું વાત. સમજાય? હા. હા. જય જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય મેસાજી. સત્સંગનો સમય પૂરો થયો છે એટલે આપણે ત્રિમંત્રથી પૂર્ણાહુતિ કરીએ. સંદીપ કાકા તમે ફોલો કરજો. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો હરિહંતાણમ. નમો હરિહંતાય. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાય. નમો આયરિયાણમ. નમો આયર્યાણ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણ. નમો લોહી સવસાહુણમ. નમો લોહે સંવત્સરાણ. એસો પંચ નમુકારો. એસો પંચનમુક્તારો. તવ પાવપણાસણો. સૌવપાવપણાસનો. મંગલાણમ ચ સવ્વેસી. મંગલાનું ચ સર્વેસિંહ. પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.